બધા નમસ્કાર, રામ રામ, ગુડ આફ્ટરનૂન, સત શ્રી અકાલ, જય શ્રી કૃષ્ણ. આપણે શરૂ કરવાનું છે અન્ડરસ્ટેન્ડિંગ ઇન્ટેલેક્ચુઅલ ડિસેબિલિટી એસોસિએટેડ કન્ડિશન ટાઈપ્સ એન્ડ ધેર એજ્યુકેશન. સ્થિતિઓ, તેના પ્રકારો અને તેના શિક્ષણ વિશેની સમજૂતી. આપણે પાર્ટ 2 સમજવાનું છે. અત્યાર સુધી આપણે બૌદ્ધિક અક્ષમતાના મતલબ સમજી લીધા હતા, એના ક્લાસિફિકેશન સમજી લીધા હતા અને એના કારણોમાં આપણે આ બધાની આપણે ચર્ચા કરી લીધા હતા. આમાં ઘણી બધી વાતો હતી કે આપણે બાળક કેવી રીતે જન્મ લે છે અને કેવી રીતે હાઇપોટેનિયા, હાઇપોક્સિયા આ બધું થાય છે. એના લીધે બાળકમાં ઓક્સિજન મળે છે, કાં તો ઓક્સિજનની વધારે ક્ષમતા થઈ જાય છે, તો એટલે બાળકમાં આવું આ જે આપણે ઇન્ટેલેક્ચુઅલ ડિસેબિલિટી છે, ઇન્ટેલેક્ચુઅલ ડિસેબિલિટી જે માતાના અપરિપક્વ સ્થિતિ જ્યારે હોય છે ત્યારે પણ થાય છે, કાં તો માતા જે છે વહેલા ગર્ભ ધારણ કરે છે ત્યારે થાય છે, કાં તો જે વારસા છે વારસાને લીધે થાય છે. એ બધી ચર્ચા અમે કરી લીધા હતા. પછી તો આમાં થોડુંક ચર્ચા કર્યા હતા કે જ્યારે ઇન્ટેલેક્ચુઅલ ડિસેબલ બાળકો છે, તો ઇન્ટેલેક્ચુઅલ ડિસેબલ બાળકોને આપણે કેવી રીતે ક્લાસ, એક તો વારસાને લીધે આપણે કર્યા હતા, પછી આપણે જે છે મેડિકલના લીધે કર્યા હતા, પછી જે છે આપણા જે મેજરમેન્ટ છે, બૌદ્ધિકના મેજરમેન્ટ છે એના આધારે કર્યા હતા, પછી જે બાળક આપણા શૈક્ષણિક આધારે કર્યા હતા. જ્યારે બૌદ્ધિકના માપનને લીધે કર્યા હતા, તો બૌદ્ધિકના માપન લીધે પણ આપણે બે પ્રકારના ક્લાસિફિકેશન સમજ્યા હતા. ક્લાસિફિકેશનમાં આપણે સમજ્યા હતા કે માઇલ્ડ હોય છે, મોડરેટ હોય છે, સિવિયર હોય છે અને પ્રોફાઉન્ડ હોય છે. માઇલ્ડ હોય છે 50 થી 70, અને પછી જે મોડરેટ હોય છે એ હોય છે 35 થી 50, અને જે સિવિયર હોય છે એ 0 થી લઈને 20 સુધી હોય છે. તો એ આપણે સમજ્યા હતા. એવી પછી આપણે સમજ્યા હતા કે જે એજ્યુકેશનના આધારે છે, એજ્યુકેશનના આધારે પણ આપણે સમજ્યા હતા કે એને ત્રણ વર્ગમાં આપણે ડિવાઈડ કરીએ છીએ. તો એકને કહીએ આપણે એજ્યુકેટ, કે જે બાળકના આઈક્યુ, એટલે બાળકના આઈક્યુ માઇલ્ડ હોય કે બાળકના આઈક્યુ મોડરેટ હોય, એ બાળકોને આપણે એજ્યુકેટ કરીએ છીએ. પણ જે બાળકો નથી સમજી શકતા, એટલે જે બાળકો સિવિયર હોય છે, સિવિયર બાળકોને આપણે ટ્રેન કરીએ છીએ અને બાળકોને એવી રીતે ટ્રેન કરીએ છીએ કે બાળકો રિએક્ટેડ થઈ શકે અને એને એક્ટિવિટી જે એડીએલ છે, એક્ટિવિટી ઓફ ડેલી લિવિંગ, તો એક્ટિવિટી ઓફ ડેલી લિવિંગ જે છે એને શીખડાવીએ છીએ. પછી સાથે સાથે જે છેલ્લીમાં આપણે જે પ્રોફાઉન્ડ બાળકો હોય છે, તો પ્રોફાઉન્ડ બાળકોને આપણે એમ સમજ્યા સ્ટડીમાં રાખવાનું અને જે છે જીવનયાપન માટે જે નાની નાની કૌશલ્યો છે એ શીખડાવવાનું અને સતત એની કેર કરવાનું. પછી આપણે એ પણ સમજ્યા હતા કે આ જે બાળકો છે, બાળકોને આપણે સાર સંભાળ કોણ કરે છે, તો સાર સંભાળ કરવા માટે જે છે આપણા નેશનલ ટ્રસ્ટ એક્ટ છે, તો નેશનલ ટ્રસ્ટ એક્ટ એને બૌદ્ધિક અક્ષમ કહીએ, તો બૌદ્ધિક અક્ષમતાવાળા બાળકોને જે સાર સંભાળ કરે છે હોય છે એનટી એક્ટ. નેશનલ ટ્રસ્ટ એક્ટ એને અલગથી બનાવવા આવ્યું આ લોકો માટે, જે ગાર્જિયન હોય છે. થોડાક લોકો તો જેવા એવા પ્રકારના બાળકો હોય છે, એવા પ્રકારના બાળકોને કોઈ એક તો પહેલા એ લોકો સમજતા નથી, લેતા નથી. જો એવા વ્યક્તિઓ સાથે દગા કરે છે, એના સાથે ધોખા કરે છે, તો ધોખા જ્યારે થાય છે, આવી બધી પ્રક્રિયાઓ થાય છે, તો આ પ્રક્રિયા માટે એને ગાર્જિયન આપણે લઈએ. તો એના ગાર્જિયન બનાવવા માટે જે છે આપણા એનટી એક્ટ બનાવ્યો અને એને કીધું કે આ બાળકો માટે એના ગાર્જિયન રહેશે. અને સાથે સાથે એને પગભર કરવા માટે ઘણી બધી સ્કીમ અને ઘણી બધી સુવિધાઓ જે છે બહાર પાડવામાં આવે. આપણે કહીએ તો ઘરધા છે, અને પછી વાત કરીએ તમે જે છે આપણે ઘણા નાની સ્કીલ જે છે આપણા એનટી એક્ટમાં છે, જે એક દિવસ મેં સાંજના સેશનમાં મેં લીધું હતું. આ બધી પ્રક્રિયાઓમાં આપણે સમજ્યા હતા કે બૌદ્ધિક ક્ષમતા શું છે. હવે અહીંયાથી એને આપણે રિહેબિલિટેટ કેવી રીતે કરીએ, એના જે બાકીના જે અસેસમેન્ટ છે એને બેન્ચમાર્ક પર કેવી રીતે લઈ આવીએ. જે આપણા જે ડિપાર્ટમેન્ટ ઓફ એમ્પાવરમેન્ટ ઓફ પર્સન વિથ ડિસેબિલિટી ના જે ધારાધોરણ છે, જ્યારે આપણે પીડબ્લ્યુડી આરપીડબ્લ્યુડી બન્યું, આમાં 21 પ્રકારની દિવ્યાંગતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો, ત્યારે એ મેજરમેન્ટના પણ એક માળખું તૈયાર કરવામાં આવ્યું કે આપણે બાળકોને કેવી રીતે મેજર કરીએ અને લઈ આવશું. તો એ પણ આપણે ચર્ચા કરશું કે આપણા જે બૌદ્ધિક અક્ષમતાવાળા બાળકો છે એને કેટલી કેટેગરી પર જે છે 25% હોય છે, કેટલા પર આપણે જે છે વાત કરીએ તો 40% હોય છે, એના ઉપર જે બાળકો હોય છે કેવી રીતના હોય છે એ પણ આપણે ચર્ચા કરશું. તો મિત્રો, આ એટલી થોડીક બેઝિક જે સમજૂતી હતી એની આપણે જે છે અહીંયા મેં ચર્ચા કરી. એટલે મારે થોડુંક આપ લોકો પાસેથી, અત્યારે તો મેં બોલ્યું, હવે અહીંયાથી આપ લોકોને થોડું પૂછું અને આપ લોકોને જવાબ આપવાનું છે. ચાલો, તો આપ લોકો કાં તો ચેટ બોક્સમાં, કાં તો જે છે ફોન તમારો જે છે મોબાઈલને ઓન કરીને કહેવાનું છે. તો મારું જે પ્રશ્ન છે હું આપને પૂછું છું અહીંયા કે આરપીડબ્લ્યુડી છે આ ક્યારે ફોર્સમાં આવ્યું? ઇન ફોર્સમાં, એટલે આ આરપીડબ્લ્યુડી ક્યારે બનાવવા, પહેલા તો કહ્યું કે ક્યારે બનાવવામાં આવ્યું આરપીડબ્લ્યુડી બનાવવામાં આવ્યો ક્યારે? અવાજ મારી ઓછી છે કે આપની ઓછી છે? એટલે નેટવર્ક મારીયાના પ્રોબ્લેમ છે કે આપની? 2016 માં બનાવવામાં આવ્યું આરપીડબ્લ્યુડી. 2016 માં. અને ક્યારે જે છે ફોર્સમાં ક્યારે આવ્યું બધા માટે? 2017 માં સર. 17. સરસ સરસ, એકદમ સરસ. હાલો, હવે આગળ વધીએ. તો આપણે બીજું પ્રશ્ન ઉપર આવીએ. બીજા પ્રશ્ન આપ લોકોને પૂછું છું કે જ્યારે આપણે વાત કરીએ આ જે બૌદ્ધિક અક્ષમતાવાળા બાળકો છે, બૌદ્ધિક અક્ષમતાવાળા બાળકોની વાત કરીએ કે કાંઈ બીજા પ્રકારના બાળકોની વાત કરીએ, તો આ જ્યારે ગંભીર બાળકો હોય, ગંભીર હિયરિંગ ઇમ્પેર્ડ બાળકો, આપણે હિયરિંગ પરની વાત કરું છું, તો ગંભીર હિયરિંગ બાળક ના કેટલા ડીબી હોય છે, ડીબી લોસ કેટલો હોય છે ગંભીર બાળકોના? 90 અબાઉટ. એટલે પ્રોફાઉન્ડ 70 થી 90. સિવિયરની વાત પૂછું. ગંભીર 70 થી 90. હા, 70 થી 90. એટલે 71 કહીએ, 70 ની બે ને 71 થી 90. અવાજ કોઈની બહુ જ કપાય છે. મારી કપાય છે કે આપ લોકોની કપાય છે? મારી આ નેટવર્ક વીક છે કે આપ લોકોના વીક છે? વોઇસ મારી આના વીક છે કે આપ લોકોના? તમારી બરાબર છે. મારી બરાબર છે. ભરતભાઈ ની કપાય છે કે ભરતભાઈ કરી. સર, તમારો અવાજ બરાબર છે.
સર મારો અવાજ કપાતો હશે નેટવર્ક ના કારણે. અચ્છા, તમારી અવાજ કપાય છે, મારી અવાજ બરાબર છે હા બધાને? બરાબર છે હા સર. સર. કયું નેટવર્ક પકડેલ છે? હા, એ તો બરાબર છે, બરાબર જ હશે. સર બરાબર છે, તમારી વાત બરાબર છે. હા, ઠીક. ચલો એકાદ હજી પ્રશ્ન લઈ લો પછી શરૂઆત કરું. મારે પૂછવાનું છે કે આપણે અવાજને કોઈ અવાજને આપણે સાંભળીએ, ધ્યાનથી સમજો. અવાજને આપણે કોઈ અવાજને આપણે સાંભળીને આઉટર ઇયર થી મિડલ ઇયર થી ઇનર ઇયર સુધી પહોંચાડીએ મિડલ ઇયર સુધી પહોંચાડીએ છીએ, પણ ત્યાંથી બ્રેન સ્ટેમ થી આગળ મસ્તિષ્કમાં નથી જતી અવાજ. જે આપણા બ્રેન સ્ટેમ છે ત્યાં સુધી અવાજ પહોંચે છે, એના અંદર નથી જતી. તો જ્યાં સુધી પહોંચે છે એને શું કહીએ આપણે? કોકલિયા સર. અવાજને શું કહીએ? જ્યારે પ્રોસેસ થાય છે પ્રોસેસને આપણે શું કહીએ? એને આપણે ઓપ્શન આપી દઉં. એને આપણે કહીએ હિયરિંગ, એને આપણે કહીએ લિસનિંગ, એને આપણે કહીએ હિયરિંગ કરીએ સ્પીકિંગ, છીએ, એને લિસનિંગ કહીએ નથી આપણે કરતા રાઇટિંગ. સર. લિસનિંગ નથી કરતા, Hearing. હિયરિંગ કરીએ. હિયરિંગ કરીએ છીએ. તો લિસનિંગ ક્યારે થશે? જ્યારે સાંભળીને સમજીએ ને ત્યારે સામ. લિસનિંગ થાય. ઉત્તર આપશું લિસનિંગ કે ભાઈ સાહેબ? મગજ સુધી પહોંચી જાય ને પછી ઠીક, સરસ. તો ચાલો આગળ વધીએ. બીજા વાત કરું કે એક સંસ્થા છે જેનું નામ છે NIPMD. એક સંસ્થા છે જેનું નામ છે NIEPMD. અહીંયા લખી દઉં છું આપ લોકોને. NIEPMD કોઈને ખ્યાલ છે ક્યાં આવે છે? ચેન્નઈમાં સર. બાકી બધા NIPMD ક્યાં આવે છે? સિકંદરાબાદ. હા સિકંદરાબાદ. સિકંદરાબાદમાં છે. વિચારો ફરીવાર વિચારો. ક્યાં આવે છે? મુંબઈ. મુંબઈમાં. એટલે એમ લખે છે એટલે મુંબઈમાં. અહીંયા એમ લખેલ છે એટલે મુંબઈમાં. ચેન્નઈ. ભાવિનભાઈ એકદમ સરસ આપણો જવાબ હતો, ચેન્નઈમાં. એ ક્યાં આવેલા છે? ચેન્નઈ. ચેન્નઈને પહેલા શું કહેતા હતા આપણે? મદ્રાસ. હવે અહીંયા એમને તમે કનેક્ટ કરી શકો. હવે એમને કનેક્ટ કરી શકો, કેમ કે હવે એમના એટલે મુંબઈ નહીં, એમના એટલે મદ્રાસ, એમ ઈ કરી શકો. તો મલ્ટિપલ ડિસેબિલિટી. સરસ મિત્રો, હવે બીજું મારે પૂછવાનું છે કે આ હું એક આપ લોકોને એક એટલે આપ લોકો વિચારો, એબ્સ્ટ્રેક્ટ તરીકે વિચારો. હું એક વાત કહું છું અને ઉપરથી મને જવાબ આપો. એક બરામુંગા બાળકોની શાળામાં બાળકો ક્લાસરૂમમાં બેસેલા છે. બાળકો જે છે, બાળકોના જે સિટિંગ અરેન્જમેન્ટ છે, સી ટાઈપના સિટિંગ અરેન્જમેન્ટ છે, બાળકો ત્યાં બેસેલા છે. અને થોડા બાળકો આમાં ગંભીર બાળકો છે, એટલે પ્રોફાઉન્ડ બાળકો છે, થોડા બાળકો સિવિયર છે, અને થોડા બાળકો હિયરિંગ એડ વાપરેલા છે. અને સિવિયર વાળા બાળકો પણ બીટી જેવા સ્ટ્રોંગ ટાઈપના હિયરિંગ એડ પહેરેલા છે. ત્યાં ટીચર જે છે, આ એક ટીચર કામ કરે છે કે ત્યાં એને એક માઇક બેસાડ્યું કે બધા બાળકોને છે હેડફોન પહેરાવી દીધી. બધા બાળકોને પહેરાવી દીધી. તો જે ડેફ બાળકો હતા, જે પ્રોફાઉન્ડ બાળકો હતા, એને તો કઈ લાભ ન મળતો હતો, પણ બાકી જે હિયરિંગ એડ પહેરેલા હતા એને લાભ મળતો હતો. એ લોકો થોડું સાંભળીને શું કહીએ આપણે? હાર્ડ વાયર સિસ્ટમ સર. એને શું કહીએ બધા કયો? ગ્રુપ હિયરિંગ એડ હાર્ડ વાયર. ભાવિનભાઈ તમે એકલા જ છો? આપણે પેલી પ્રાઇમરી Sir, સ્કૂલ group પેલા induction. ગ્રુપ સિસ્ટમ હતી હેડ System. Group hearing system. ગ્રુપ હિયરિંગ ઇન્ડક્શન સિસ્ટમ. ગ્રુપ હિયરિંગ સિસ્ટમ. ભાવિનભાઈ ના જવાબ એકદમ સાચો હતો કે એને એ તો છે ગ્રુપ હિયરિંગ એડ. આ જે બાળકો જ્યાં વાપરે છે આ એક ગ્રુપ હિયરિંગ એડ છે. પણ અહીંયા જ્યારે આ બાળકો હેડફોન પહેરે છે એને આપણે કહીએ છીએ કે એક હોય છે હાર્ડવેર સિસ્ટમ, એક હોય છે લૂપ ઇન્ડક્શન સિસ્ટમ હોય છે, એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સિસ્ટમ હોય છે, અને એક FM સિસ્ટમ હોય છે. 4 પ્રકારના ગ્રુપ હિયરિંગ એડ હોય છે. ગ્રુપ હિયરિંગ એડ ઇન્ડિવિડ્યુઅલ તો અલગ અલગ હોય છે, બાળકોના બીટીના આધારે, ચશ્માના આધારે અલગ અલગ હોય છે. પણ જ્યારે આપણે ગ્રુપ હિયરિંગ એડની વાત કરીએ તો 4 પ્રકારના મુખ્ય બધા ગ્રુપમાં આવે છે. એકને કહીએ આપણે હાર્ડવેર સિસ્ટમ, બીજાને કહીએ ઇન્ફ્રારેડ સિસ્ટમ, ત્રીજાને કહીએ આપણે લૂપ ઇન્ડક્શન સિસ્ટમ, અને ચોથાને કહીએ તો આપણે કહીએ એને FM સિસ્ટમ. એ બધી વાત મેં ચર્ચા આપણે કરી. સરસ, અહીંયા સુધી સમજાઈ ગયા. હવે આગળ વધીએ મિત્રો. આગળ અહીંયા ચર્ચા કરવાની છે આપણે આ જે ડિસેબિલિટીના જે બાકીના પાર્ટ છે એના પર ચર્ચા કરીએ. મિત્રો તૈયાર? રેડી? આગળ વધીએ. યસ સર. ચાલો, તો અહીંયા લખેલ છે, થોડુંક એની પર ચર્ચા કરીએ. બૌદ્ધિક ક્ષમતાનું લક્ષણ કયો છે? અત્યાર સુધી આપણે તો સમજાતા એનું જે છે કારણ કયો હતો, કારણની વિશે આપણે ચર્ચા કરી લીધા. હવે અહીંયાથી લક્ષણની ચર્ચા કરીએ કે બાળકોનું લક્ષણ કેટલું. તો લક્ષણ વાત કરીએ તો સૌથી પહેલા કહે છે શારીરિક ઉડપ. શારીરિક ઉડપ એટલે બાળકના જે પગ, મોઢું, આ નાક, બાકી જે સામાન્ય વ્યક્તિ હોય છે, સામાન્ય વ્યક્તિઓ કરતા એનું હાથ પગ જે છે એની આંગળી નાની નાની હશે, કાં તો એના મોઢું જે છે ગોલ ગોલ હશે, અને નાક જે છે ચપટેલી હશે, મોઢું પર ચપટેલું હશે, આ માથા જે છે માથો ચપટેલો હશે. આવું જે છે તમને દેખાશે નથી હોતી. એટલે હાથ ના કયો કે પગ ના કયો કે જે છે પેટ ના કયો, બધું જે છે એનું નાનું હોય છે. બાકી કરતા જે નોર્મલ વ્યક્તિ હોય છે એના કરતા બાળકોના એ બધું શારીરિક ઉડપ. પછી વાત કરીએ તો મર્યાદિત બુદ્ધિ અને ક્ષતિગ્રસ્ત બૌદ્ધિક ક્ષમતા હોય છે. એના પાસે જે બુદ્ધિ છે, બુદ્ધિ એટલે IQ ની વાત કરીએ તો બુદ્ધિ એની મર્યાદિત હોય છે. મર્યાદા બાળકોમાં ઓછી બુદ્ધિ હોય છે, તો એને કહીએ મર્યાદિત બુદ્ધિ. મર્યાદિતમાં ભાઈ માઇલ્ડ હોય છે, મોડરેટ હોય છે, સિવિયર હોય છે, પ્રોફાઉન્ડ હોય છે, એવા પ્રકારના દેખાય છે. અહીંયા સુધી સમજાઈ ગયા. પછી વાત કરીએ તો મર્યાદિત ધ્યાન અવધિ. અહીંયા આપણે વાત કરીએ મર્યાદિત ધ્યાન અવધિ. કોઈને ખ્યાલ આવે છે? આપણે જ્યારે સમજીએ તેને શું કહીએ? ADHD બાળકો મર્યાદિત ધ્યાન છે ને ADHD. લોંગ સમય સરસ. સુધી રહી ન શકતું હોય. હા, વારા ADHD. ફરતી એનું ધ્યાન ડાયવર્ટ હા, થતું રહેતું હોય સરસ. છે. એટલે એને મર્યાદિત ધ્યાન અવધિ ડાયવર્ટ કહેવાય. થતું હોય છે. એકદમ સરસ. તેને આપણે એવા પ્રકારના કહીએ કે ઈ બાળક જે છે, મારું કેમેરા ઓન છે ઓફ છે? ઓન છે સર.
ઓન છે તો On કેમ છે. નથી? એક મિનિટ હો. જ્યારે મારો કેમેરા ઓન છે તો આ એનો કેમેરા, એક જસ્ટ સેકન્ડ, એને હું બંધ કરું, મારું દેખાડો. હા, સરસ, હવે દેખાય. ચાલો હવે આગળ વાત કરીએ તો મર્યાદિત ધ્યાન અવધિઓ છે, બાળકો જે છે એ ઓછું ધ્યાન આપે છે, એને આપણે કહીએ એડીડી, અટેન્શન ડેફિસિટ ડિસઓર્ડર. એ ડિસઓર્ડર ને દેખાય છે અટેન્શન ડેફિસિટ ડિસઓર્ડર. પણ આમાં જ્યારે એચ પર જોડી દઈએ તો એડીએચડી થઈ જાય છે. એડીએચડી વચ્ચે એચ નાખી દો તો એડીએચડી થઈ જશે, એટલે અટેન્શન ડેફિસિટ હાઇપર એક્ટિવ ડિસઓર્ડર. તો આ પ્રકારના બાળકોમાં પણ ધ્યાન દેખાય છે. બાળકોના ધ્યાન જે મર્યાદિત ધ્યાન જે છે એ લોકોના હોય છે. સામાજિક અપૂર્ણતા હોય છે, બાળકો પાસે જે છે એના જે સોસાયટી છે એટલે એ નથી હોતા. બાળકો સાથે, લોકો સાથે જે મેળ નથી કરી શકતા, બાળકો સાથે જે બાકી લોકો છે સમાજ સાથે વાતચીત નથી કરી શકતા. કેમ કે એના પાસે એટલા ભાષા નથી, એટલી સમજ નથી શું બોલવું જોઈએ, શું ન બોલવું જોઈએ. એને લિમિટેડ શબ્દો છે, લિમિટેડ એના પાસે સ્કિલ છે, એટલે સામાજિક વિકાસ બાળકોના નથી થતો. કાં તો જે છે એક જ જગ્યા, કોઈ કે એક જગ્યા રહ્યો તો બાળક એક જ જગ્યા રહે. તમે જેટલું સ્ટીરિયોટાઇપ અમને નહીં વાત કરીએ તો આપણે ચાવી, જેટલું તમે ચાવી વરસો એટલું બાળક જે છે રમકડા જેવા જે છે ચાલશે. તો આ એને કહીએ આપણે સામાજિક અપૂર્ણતા પણ દેખાય છે. વાત કરીએ અયોગ્ય વ્યક્તિત્વ. આ બધાના લીધે તો બાળકમાં વ્યક્તિત્વ તો વિકાસ થશે નહીં. વ્યક્તિત્વમાં વિકાસમાં બાળકના ના તો કોગ્નિટિવ ડેવલપમેન્ટ થશે, ના તો ઇમોશનલ ડેવલપમેન્ટ થશે, ના તો બાળકના જે છે બાકી ડેવલપમેન્ટ થશે. તો આ ડેવલપમેન્ટ નહીં થશે, બાળકના સોસાયટી નહીં આવશે, સોસાયટીના જે છે ડેવલપમેન્ટ નહીં થશે, સોશિયલ ડેવલપમેન્ટ નહીં થશે, તો બાળકના ઓટોમેટિકલી વ્યક્તિત્વના વિકાસ જે છે નથી થતો. એટલે આપણે કહીએ અયોગ્ય વ્યક્તિત્વ પણ દેખાય છે. આગળ વાત કરીએ તો કહે છે હલનચલન અને લાગણીઓની ખામી હોય છે. બાળક જે છે હલનચલન, બાળકને કહો કે આ કરો, બાળકને આ કરો, તો બાળકને જ્યાં સુધી તમે ધક્કો નહીં મારશો, કાં તો એની સાથે સાથે નહીં લઈ જશો, તો બાળક જે છે ત્યાં સુધી નહીં પહોંચી શકશે. એવા પ્રકારના ખામીઓ આ બધા માટે શું હોય છે? આ બધા માટે આપણા સંજ્ઞાનની જરૂરિયાત હોય છે. સંજ્ઞાનની ખામીને લીધે જે આપણા જે બુદ્ધિ છે, બુદ્ધિના ખામીને લીધે આ બધું પ્રક્રિયામાં બાળક જે છે આ નબળા પડે છે અને એ આગળ જઈ નથી શકતા. તો લાગણી પર જે છે એના અંદર ઇમોશન છે, ઇમોશન પણ કહી નથી શકતા. કહેશે તો પણ લિમિટેડ શબ્દોમાં કહેશે, અને કહેશે તો પણ લિમિટેડ જે એના લાગણી છે એનામાં કહેશે. કેમ કે જે અભિવ્યક્તિ જોઈએ, જે કહેવાનું જોઈએ, એ બાળક પાસે નથી, એ બાળક પાસે નીકળતો નથી, અંદરથી આવતો નથી. એટલે જે છે એનામાં લાગણી પણ ઓછી હોય છે. પછી વાત કરીએ વિલંબિત ભાષાલક્ષી લક્ષણો, વિકાસલક્ષી લક્ષણો એમાં દેખાય છે. એટલે જે છે આપણા જે આરપીડબ્લ્યુડી છે, મેં મિત્રો અહીંયા આપણે જે ફોર્સ કરું છું, એટલે આરપીડબ્લ્યુડી માં ડેવલપમેન્ટલ ડિલે કહેવામાં આવે છે. ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબલ ને ડેવલપમેન્ટલ ડિલે ના રૂપમાં જે છે રાખવામાં આવે છે. જે એની પાયો છે, આપણે બાકીના 10 પ્રકારના જે દિવ્યાંગતા છે અને આમાં જે એક જે ફિઝિકલ ડિસેબિલિટી છે અને પછી જે બીજી છે એને કહીએ આપણે ડેવલપમેન્ટલ ડિલે. તો ડેવલપમેન્ટલ ડિલે ને લીધે આ જે બાળકના આઈડી બાળક હોય કે એસએલડી બાળક હોય, એ આઈડી બાળકને એસએલડી બાળકને ડેવલપમેન્ટલ ડિલે ના કેટેગરીમાં રાખવામાં આવે છે. તો એટલે બાળકોના જે ભાષાના વિકાસ હોય, બાળકોના સંજ્ઞાનના વિકાસ હોય, બાળકોના હલનચલનનો વિકાસ હોય, બાળકોના જો ફિઝિકલ ડેવલપમેન્ટ હોય, મોટર ડેવલપમેન્ટ હોય, આ બધું જે છે સંજ્ઞાનને લીધે આ બાળકો સાથે નથી ચાલતો. બાળક જે છે 4 વર્ષ 5 વર્ષ પાછા રહે છે. એ પણ તે દિવસે મેં ચર્ચા આપ લોકો સાથે કર્યું હતું કે બાળક જે છે બાકી બાળકો કરતા પાછળ રહે છે. એટલે તો બાળકોને આપણે આ જે છે પ્રી વોકેશનમાં રાખીએ, વોકેશનમાં રાખીએ, સેકન્ડરીમાં રાખીએ, એટલે રાખીએ છીએ. બાળકોના જે ક્લાસરૂમના બાળકો છે, જે પીવીડી જે બનાવ્યો, જે એનઆઈપીઆઈડી જે બનાવ્યો હતો, એને જે ફોલો કરે છે કે બાળકોના જે સ્ટ્રક્ચર છે, સ્કૂલના જે સ્ટ્રક્ચર છે, એ જ રીતે હોય છે. કેમ કે બાળકો જે છે ને ત્યાં ભણી નથી શકતા, બાળકો અન્ય બાળકો સાથે પાછળ રહે છે. એટલે જે છે પ્રી સ્કૂલ 1 અને પ્રી સ્કૂલ 2, પ્રી સ્કૂલ 1 માં જે બાળકો રહેશે, જે થોડુંક કરે છે, શીખે છે, એને રાખીએ, અને પ્રી સ્કૂલ 2 માં જે નથી કરી શકતા એને રાખીએ છીએ. એટલે બાળકોના વિલંબિત વિકાસલક્ષી લક્ષ્યો જે છે દેખાય છે. એટલે બાળકોના જે છે આ બધું દેખાય છે, અને એટલે બાળકોને આઈડી બાળકો કહીએ છીએ. બાળકોને નબળી યાદશક્તિ, તમે કહો કે આ જાઓ, એટલે તમને બાળકને ઓર્ડર આપ્યા કે કાં તો બાળકને પ્રોમ્પ્ટ કર્યા કે જાઓ થોડુંક પાણી લઈ આવો, કાં તો બાળકને કીધા જાઓ ત્યાંથી જે છે આ વસ્તુ લઈ આવો, અમુક વસ્તુ લઈ આવવા માટે બાળકને કીધા, તો બાળક શું કરે? તો ત્યાં જાય, થોડી દૂર ગયા, 2 કદમ ગયા, 4 કદમ ગયા, પછી ભૂલાઈ ગયા શું લઈ આવવાનું છે. પછી એને તમે કીધા આ લઈ આવવાનું, તમે દેખાડ્યા પણ આ વસ્તુ લઈ આવવાનું છે. બાળક 5 કદમ 10 કદમ ગયા કે જે છે થોડુંક આગળ ગયું, પછી ભૂલાઈ ગયું શું લઈ આવવાનું છે. એટલે એના પાસે યાદ નથી રહેતો કે તમે શું કીધા, એને ફોલો નથી કરી શકતો કે તમે શું કીધા, આ જે છે યાદ નથી. એટલે બાળકને જે છે લગાતાર કન્ટિન્યુઅસ બાળકને પ્રેક્ટિસ કરવો પડે છે કે એક જ ચીજને એટલી વાર કરી દો કે સ્ટીરિયોટાઇપ થઈ જાય, એના મગજમાં જે છે એટલીસ્ટ એટલું જે છે આ બેસી જાય કે આ કરવાનું છે.
તો બાળકમાં જે યાદ શક્તિ છે યાદ શક્તિ નબળી હોય છે અને નબળા હોવાના કારણે હોય છે કે બાળકના જે આઈક્યુ લેવલ છે ઓછું છે એને લીધે અમૂર્તતાને સમજાવવા મુશ્કેલ હોય છે બાળક છે કોઈ પણ અમૂર્ત આવા જ્યારે યાદ શક્તિ ઓછી હોય બાળકના જે વિલંબિત ભાષા છે તો ઓબ્વિયસલી બાળકના જે છે અમૂર્ત શક્તિ માટે જે છે એક સંજ્ઞાનની એક જે છે મીડિયલ થી ઉપરના જે સંજ્ઞાનની જરૂરિયાત હોય છે ત્યારે બાળક અમૂર્ત સંકલ્પનાઓને સમજી શકશે કે આપણે કોઈ સુખ છે કોઈ દુઃખ છે દિન છે રાત છે આવા જે અમૂર્ત શબ્દો છે અમૂર્ત શબ્દોને સમજવા માટે બાળકને જે છે આ એક થોડુંક સંજ્ઞાનની જરૂરિયાત હોય છે એટલે બાળક જે છે અમૂર્ત શબ્દોને સમજી નથી શકતા જે મૂર્ત ચીજોને બાળક શીખી શકે છે પછી કહે છે કે કારણ અને અસરની સમજનો અભાવ કે આ કોઝ એન્ડ ઇફેક્ટ અહીંયા વાત કરીએ કોઝ એન્ડ ઇફેક્ટ કે શેના કારણે થયું હવે આ આઈડી બાળકોને તમે કહો કે આઈડી બાળકોને જમવાને બેસાડી દો આઈડી બાળકોને તમે જમવા બેસાડી દો તો બાળકો જે છે જેટલું તમે આપશો એ બાળકો જે છે એટલે એનું કન્ઝ્યુમ કરતા જશે ખાતા જશે એને ખ્યાલ નથી કે મારું જે છે પેટ છે કેટલી કેપેસિટી છે એ બાળકને ખબર નથી એને ખબર છે કે હા લાવો ઠીક છે એ ખાવાની વસ્તુ છે તો ખાતા રહ્યો કોઈને કીધા ચાલતા રહ્યો કોઈને કીધા બેસ્યા રહો તો બેસ્યા જ રહેશે એને આ ખબર નથી કે હવે આનાથી ઉપર આપણે કોઈ બીજું કરવાનું છે આપણે એટલું ખાતા રહેશું તો એનું પ્રભાવ શું આવશે એટલે અહીંયા કોઝ એન્ડ ઇફેક્ટ ની વાત કરે છે કે તમે એટલું ખાતા રહેશો તો એનું પ્રભાવ શું આવશે એ બાળકને નથી ખબર કે જ્યારે વધારે ખાશું તો જે છે આ આપણું જે શરીર છે આ વજન વધશે અને એટલે બાળકોને તમે જોશો કે આ જે આઈડી બાળકો છે આઈડી બાળકોના વજન વધારે હોય છે બાકીના દિવ્યાંગ કરતા બાળકો જે આઈડી બાળકો છે બાળકોના જે વજન વધારે હોય છે શું કામ હોય છે એટલે હોય છે કે બાળકોને એવું ખબર નથી કે આ કેટલું ખાવું જોઈએ અને કેટલું હલનચલન કરવું જોઈએ શારીરિક વ્યાયામ કેટલું કરવું જોઈએ આ બાળકોને ખબર નથી હોતી તો આ કોઝ એન્ડ ઇફેક્ટ ની પણ બાળકમાં દેખાય છે કે આપણે કામ કરશું તો ફાયદો થશે કોઈ જે છે આ ઓર્ડર આપશું તો મારામાં જે છે લર્નિંગ આવશે આ બધી બાળકને ખબર નથી હોતી વાત કરીએ કહે છે સામાન્યકરણ કરવામાં અસમર્થતા હોય છે સામાન્યકરણ એટલે કે તમે કોઈ કીધા બાળક રડે છે તો રડે છે હવે ચૂપ થવાનું છે બાળક જે છે ચૂપ નહીં રડે છે તો રડતા જ રહેશે બાળક જે છે થોડુંક ગુસ્સા છે તો ગુસ્સા જ રહેશે બાળક જે છે એગ્રેસિવ છે તો એગ્રેસિવ જ રહેશે આ બાળકમાં જે એક એક્ટિવિટી જે અંદર ભરાઈ ગઈ તો એ જે છે સતત જે છે ચાલુ જ રહેશે એ ધીરે જે બહુ જ લાંબા સમય સુધી ચાલે છે અને ક્યારેક જે છે તમે એના ઉપર કામ કરશો તો જ ધીરે ધીરે ઓછું થાય છે એટલે એ સામાન્યકરણ કરવામાં જે એકવાર આવી ગયા એને ધીરે ધીરે પછી રિલેક્સ થવામાં બાળકને એ વાંધો હોય છે તો મિત્રો મારી અવાજ આવે છે ને બરાબર રેકોર્ડિંગ પણ થાય છે હા સર આવે છે હા, સર, બરાબર આવે છે. ઠીક છે તો હા મને લાગ્યું કે મારી રેકોર્ડિંગ થાય છે કે નથી એટલે મને થોડુંક એવું લાગ્યું રેકોર્ડિંગ સર ચાલુ છે હા ઠીક છે હા ચાલુ છે આગળ વધીએ કહે છે ઓછી શૈક્ષણિક સિદ્ધિ આ ઓબ્વિયસલી બાળકોના જે છે આઈક્યુ લેવલ એકદમ નીચે છે તો ઓછી શૈક્ષણિક સિદ્ધિ રહેશે બાળક આગળ જઈને 5મા ધોરણ 8મા ધોરણ 10મા ધોરણ બાળક નથી કરી શકતા બાળક જે છે સેન્ટેન્સ સુધી બાળક જે છે પ્રેગ્મેટિક તરીકે વાક્યો તરીકે બોલી નથી શકતા બાળકને કહ્યું કે તમે આ ઉપર થોડુંક પેસેજ લખો એ બાળક નો લખી શકે બાળકને કહ્યું કે તમે એટલું બોલી દો બાળક નો બોલી શકે બાળક જે છે લિમિટેડ શબ્દો લિમિટેડ વાક્યો બોલે છે અને એની દુનિયામાં બાળક રહે છે એટલે એની પાસે જે સિદ્ધિ ઓછી હોય છે કોઈ પણ સિદ્ધિ હોય બાળક ત્યાં જ રહે છે ક્ષતિગ્રસ્ત મોટર વિકાસ બાળકોના જે છે આપણે મોટરની વાત કરીએ તો મોટર આપણે કારની અહીંયા મોટર વાત કરીએ છીએ જે આપણા ચાલવાની હલનચલન છે આ ગત્યાત્મકની વાત કરીએ તો ગત્યાત્મક બે પ્રકારના ગત્યાત્મક પ્રગતિ હોય છે એકને આપણે કહીએ ગ્રોસ મોટર અને એકને કહીએ આપણે ફાઇન મોટર તો ગ્રોસ મોટર તો બાળક કરી લે છે બાળકમાં ગ્રોસ મોટર ડેવલપમેન્ટ તો થાય છે પણ જ્યારે વાત કરીએ તો ફાઇન મોટર બાળકમાં અવાજ બંધ કરો ભરતભાઈ તમારી ત્યાંથી નેટવર્ક નથી એટલે કાં તો સાંભળજો કાં તો નેટવર્કમાં આવીને પછી બોલજો પછી વાત કરીએ વિલંબિત ભાષા વિકાસ હવે આ બધાને લીધે બાળકના જે ભાષા છે જે બાળક બીજા ધોરણમાં બાળકને ભાષા શીખી લેવી જોઈએ એ બાળક જે છે 8મા ધોરણમાં 6ઠા ધોરણમાં જે છે જઈને શીખે 6ઠા ધોરણ પણ એટલે એટલી ઉંમરમાં જઈને બાળક એ ભાષાના વિકાસ એનું થાય છે ધારો કે એક સેન્ટેન્સ બોલવાનું છે તો એક સેન્ટેન્સ બોલવાની પ્રક્રિયામાં જે બાળક જે છે 4 વર્ષના બાળક એક સેન્ટેન્સ બોલી શકે છે તો એ સેન્ટેન્સને બાળક જે 10 વર્ષ પછી એ સેન્ટેન્સને બોલે છે એટલા કોગ્નિશન જે ડેવલપમેન્ટ છે બાળકના એટલે થાય છે તો મેચ્યોરિટીના લીધે વિકાસ તો થાય છે પણ એટલું વિકાસ નથી થતો અને બાળક જે છે પાછળ રહે છે સામાન્ય બાળકો કરતા પાછળ રહે છે સામાન્ય બાળક જે છે જે સામાન્ય બાળક 8 વર્ષના બાળક જે કામ કરે છે સામાન્ય બાળક ટિપિકલ બાળક એ જ બાળક જે છે આપણા દિવ્યાંગ બાળક જે છે આપણા આઈડી બાળક એ જ 12 વર્ષમાં 13 વર્ષમાં એ બાળક કામ કરે છે તો એટલું ડિફરન્સ જે છે એ દેખાય છે કહે છે ઓછી સ્વવિભાવના અને સ્વમૂલ્ય બાળકના અંદરમાં જે સેલ્ફ કોન્સેપ્ટ છે અને સેલ્ફ એસ્ટીમ છે
સેલ્ફ કોન્સેપ્ટ અને સેલ્ફ એસ્ટીમ જે છે એ બાળકમાં ઓછું દેખાય છે. સેલ્ફ કોન્સેપ્ટ એટલે બાળકને એની કોઈએ કીધું તો શું કીધું એને આપણે એટલે સમજવું જોઈએ. તો આ જે આવું ન કરવું જોઈએ. કોઈ જે છે બાળકને એના સાથે વિરોધ કર્યું કાં તો એના સાથે કોઈ જે છે એવા કાર્ય કર્યું જેથી એ કાર્ય ન હોવું જોઈએ. બાળકને કાંઈ ફરક નથી પડતો. બાળકને કાંઈ ફરક નથી પડતો. કેમ કે બાળકમાં જે સેલ્ફ એસ્ટીમ છે, બાળકના અંદરમાં સેલ્ફ કોન્સેપ્ટ છે, સેલ્ફ કોન્સેપ્ટ અને સેલ્ફ એસ્ટીમ જે છે એ બાળકમાં જે છે વિકસિત નથી થતો. હવે અહીંયા વાત આપ લોકોને કરી દઉં કે સેલ્ફ કોન્સેપ્ટ શું હોય છે અને સેલ્ફ એસ્ટીમ શું હોય છે. સેલ્ફ કોન્સેપ્ટમાંથી તમે પોતાની જાત છો તો એટલે હું પણ એક વ્યક્તિ છું, મારી પણ એક જાત છે, હું પણ એક વ્યક્તિ એટલે મારું પણ એક કાંઈ મારા પણ વેલ્યુ છે એટલે હું જે છે તમે મને કોઈ એવી રીતે ન કહી શકો. એટલે સેલ્ફ કોન્સેપ્ટ એનો ખુદ છે કે હું જે છે એક ટીચર છું, કે હું એક જે છે આ એન્જિનિયર છું, કે હું એક બાળક છું, કે હું એક જે છે એડોલ્સન્ટ છું. આ પ્રકારની પ્રક્રિયામાં જ્યારે બાળકના હોય એને કહીએ આપણે સેલ્ફ કોન્સેપ્ટ. સેલ્ફ કોન્સેપ્ટ એટલે પોતાના જે પ્રત્યય છે, પોતાની જાત છે, પોતાની જે પર્સનાલિટી છે, આ એક હોય છે. પછી વાત કરીએ કે સેલ્ફ એસ્ટીમ. સેલ્ફ એસ્ટીમ ની વાત કરે છે કે અમારે પણ મારું જે છે ને મારી પણ પોતાની કઈ જાત છે કે મને તમે કોઈ એવી રીતે ન કહી શકો. મને પણ હર્ટ થાય છે, મને પણ ફીલ થાય છે, મને પણ જે છે આવું લાગે છે. તો જ્યારે આવા લાગણીની વાત હોય તેને આપણે કહીએ સેલ્ફ એસ્ટીમ, કે તમે મને એવી રીતે કહીને તમે ન જઈ શકો, એને આપણે કહીએ સેલ્ફ એસ્ટીમ. તો સેલ્ફ કોન્સેપ્ટ અને સેલ્ફ એસ્ટીમ ના પણ જે છે વિભાવના બાળકમાં હોતો નથી. આવા એ પણ લક્ષણ દેખાય છે. વાત કરીએ કે સ્વ સંભાળ અને રોજિંદા જીવન કૌશલ્યનો અભાવ. બાળક છે જે ડેલી લિવિંગ એક્ટિવિટી છે, ડેલી લિવિંગ એક્ટિવિટીમાં પણ બાળક જે છે એટલું સારો નથી હોતો અને એનામાં જે છે પોતાની રીતે સેલ્ફ હેલ્પ સ્કિલ છે, બાળક પોતે જે કરી શકે એ પણ કરી નથી શકતા. વાત કરીએ અનુકૂળતાનો અભાવ. એક પરિસ્થિતિમાંથી બીજી પરિસ્થિતિમાં જવાનું છે તો બાળક જે છે ત્યાં નબળું પડે છે કે કરી નથી શકતા. એક પરિસ્થિતિમાં તો કરી દીધા, અહીંયા તમે સ્કીમા બનાવી દીધા, અહીંયા બાળકને જે ચેનિંગ કરી દીધો છો, બાળકને શેપિંગ કરી દીધો, બાળક અહીંયા તો ઠીક છે, બાળકને ખબર છે કે અહીંયા સુવાનું છે, અહીંયા ખાવાનું છે, અહીંયા પીવાનું છે, ખાવાનું અહીંયા મળે છે, પીવાનું અહીંયા મળે છે, સુવાનું અહીંયા મળે છે, વોશરૂમ અહીંયા જવાનું છે, એટલું બાળકને ખબર છે. પણ ત્યાં ઈ પરિસ્થિતિમાંથી બીજી પરિસ્થિતિમાં ગયો બાળક, ત્યાં અનુકૂળ કરી શકતો નથી. બાળક જે છે ત્યાં ઘરમાં તો છે, ઘરમાં રોજે રોજ ટેવાઈ ગયા છે, એને ટેવ પડી ગઈ છે, તો ટેવ પડી ગઈ તો સ્ટીરિયોટાઇપ જાય છે, આવે છે, એટલું એને ખ્યાલ છે. પછી જ્યારે તમે કોઈ બીજી જગ્યા બીજા સ્થાનમાં તમે જશો તો બાળક ત્યાં અનુકૂળ નથી કરી શકતા, ત્યાં સેટ નથી થતા, ત્યાં એડજસ્ટ નથી કરી શકતા. તો અહીંયા કહે છે અનુકૂળતાના અભાવ હોય છે. પછી વાત કરીએ અપૂરતી અયોગ્ય સંભાળ કુશળતા. બાળકના પોતે એની વસ્તુ ક્યાં છે, એને શું ખાવું જોઈએ, શું પહેરવું જોઈએ, કેવી રીતે પહેરવું જોઈએ, જે એના પાસે છે, બાલ કંઘી કેવી રીતે કરવું જોઈએ, જે બ્રશ કેવી રીતે કરવું જોઈએ, એના જે એના પાસે કોઈ ડિસીઝ છે, આ ડિસીઝને મેડિસિન ક્યારે લેવી જોઈએ, બાળકને આવું કાંઈ નથી ખબર. એના માટે દર વખતે જ છે એક આયાની જરૂરિયાત પડે છે, એક સપોર્ટની જરૂરિયાત પડે છે. કોઈ ચાહે અહીંયા બાળક વાત કરીએ તો આપણા જે માઇલ્ડ વાળા બાળક હોય છે એને થોડું ઓછું પડે છે, પણ એને પણ જે છે સાર સંભાળની જરૂરિયાત પડે છે. એની નીચે જ્યારે ટ્રેનેબલ અને કસ્ટડીબલ વાળા બાળક છે એને તો વધારે પડે છે. તો આપણે એ પણ વાત કર્યા કે અપૂરતી અયોગ્ય સંભાળ કુશળતામાં દેખાય છે. પ્રેરણાનો અભાવ. અહીંયા બધી વાતના લીધે આપણે જ્યારે વાત કર્યા તો પોતે પ્રેરિત નથી, પોતે આ કામ કરવાનું છે, આ કામ કરવાનું છે, એને તમે જેટલી ચાવી ભરશો, જેટલી ચાવી એટલે તમે જેટલું સ્ટીરિયોટાઇપમાં આપણે તમે જેટલા રિમોટ તરીકે તમે કંટ્રોલ કરશો, બાળક એટલું જ છે કંટ્રોલ થશે ને એટલું કામ કરશે. તો મિત્રો અહીંયા સુધી સમજાઈ ગયા બધાની કારણો. અહીંયા કોઈ પ્રશ્ન છે તો પૂછે, નહીં તો આપણે આગળ વધીએ. ના સર સમજાઈ. ચાલો તો આગળ વધીએ, આગળ પર ચાલીએ આપણે. તો હવે અહીંયાથી થોડી સમજવાનું છે. આપણે હવે જે એના પ્રકારો છે, પ્રકારો વિશે સમજીએ મિત્રો. આ એકદમ અગત્યના છે અને થોડુંક ધ્યાનથી સમજી જોજો. તો આપણે પ્રકારોમાં સમજીએ તો એક હોય છે જે બૌદ્ધિક પ્રકાર, તેને આપણે કહીએ સિન્ડ્રોમ. સિન્ડ્રોમની રીતે જ છે આ આપણે બૌદ્ધિક પ્રકાર દેખાય છે બાળકમાં કે બાળકે કેવી રીતના બૌદ્ધિક પ્રકાર થઈ શકે. તો એક હોય છે ફ્રેજાઇલ એક્સ સિન્ડ્રોમ. ફ્રેજાઇલ એક્સ સિન્ડ્રોમ જે છે આ એ ક્યારે હોય છે એની આપણે ચર્ચા કરીએ કે ક્યારે હોય છે અને ક્યારે દેખાય છે ફ્રેજાઇલ એક્સ સિન્ડ્રોમ. ચાલો અહીંયા આપ લોકોને ચિત્ર દેખાતું હશે, અહીંયા ચિત્ર દેખાતું હશે. આ ચિત્રમાં દેખાય છે, આપણે થોડું અંગ્રેજીમાં લખેલ છે તો પણ આપણે અહીંયા સમજીએ તો કહે છે કે બાળકમાં પ્રોમિનન્ટ જે બ્રીડ ફોરહેડ છે આ એના જે છે અલગ તરીકે દેખાય છે. આ એક અલગ તરીકે દેખાય છે. પછી વાત કરીએ લાર્જ ઇયર જે છે, લાર્જ જે કાન જે છે એનું કાન થોડું બડું દેખાય છે અને લોંગ ફેસ જે ચહેરો છે એ ચહેરો થોડો મોટો દેખાય છે. પછી વાત કરીએ તો આ જે છે એના સ્ક્વેન્ટ આ પણ થોડું અલગ દેખાય છે. પછી વાત કરીએ તો એના જબડા જે છે એનું ઈ પણ જે છે થોડું, અને દાંત ઈ પણ બધું મોટું મોટું આ તો જે છે આમાં અંદર દેખાય છે. અને પછી વાત કરીએ તો જે એના હેડેક છે ઈ પણ જે છે અલગ દેખાય છે. આ બધી પ્રક્રિયાઓ જે છે એના ચેસ છે અને હાઇપોટેનિયા છે, આ સ્ક્લેરોસિસ છે
અને આ બધું જે છે એના અલગ દેખાય છે. આ જે કારણ છે આ ફ્રેજાઇલ સિન્ડ્રોમ, જે ફ્રેજાઇલ સિન્ડ્રોમના લીધે બધું થાય છે અને ક્યાં ક્યાં દેખાય છે, ક્યાં ક્યાં થઈ શકે. તો ફ્રેજાઇલ સિન્ડ્રોમના સિમ્પટમ દ્વારા કેનામાં દેખાઈ શકે, તો જે ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર છે એનામાં દેખાઈ શકે, પછી ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટીમાં દેખાય છે, અને પછી વાત કરીએ તો આ જે છે ફેશિયલ ફીચર છે આનામાં દેખાય છે. એટલે જે છે આપણે વાત કરીએ ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડરને, ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટીને અને લર્નિંગ ડિસેબિલિટીને, આ બધાને આપણે આ જે છે સ્પેસ આપણે એ વાત કરીએ તો આ જે ડેવલપમેન્ટલ ડિસેબિલિટી છે આમાં રાખીએ છીએ. અને આનું કારણ છે શું? આ ફ્રેજાઇલ એક્સ સિન્ડ્રોમ. હવે આપણે સમજીએ કે ફ્રેજાઇલ એક્સ સિન્ડ્રોમ છે શું. તો આ જે છે કહે છે આ આનુવંશિક સ્થિતિ છે જે એક્સ રંગસૂત્ર માં પરિવર્તન ડીએનએ, જેને આપણે કહીએ ડીઓક્સી બોરોન ન્યુક્લિયર એસિડ, એને આપણે કહીએ આ સ્ટ્રક્ચરમાં ફેરફારને કારણે થાય છે. જ્યારે આપણે આ જે એક્સ સિન્ડ્રોમ છે, જ્યારે એક્સ સિન્ડ્રોમ આપણા ડીએનએમાં જ્યારે ફેરફાર થાય અને આ અલગ અલગ થઈ જાય એને આપણે કહીએ આ. હવે જ્યારે આ એની શરૂઆત કોને કરી, આ ખોજ્યું કોને અને જે ગોત્યું કોને, તો ગોત્યું એને મોર્ટિન બેલ દ્વારા છે આ સૌપ્રથમ 1943માં એને છે એ સૂચવવામાં આવ્યું અને એ ગોતવામાં આવ્યું કે આવા પ્રકારના સિન્ડ્રોમ પણ બાળકોમાં દેખાય છે. કયા પ્રકારના સિન્ડ્રોમ? તો ફ્રેજાઇલ એક્સ સિન્ડ્રોમ. હવે ફ્રેજાઇલ એક્સ સિન્ડ્રોમ દ્વારા અહીંયા એનું લક્ષણો શું હોય છે, એની લક્ષણો આપણે જોઈએ તો આ જે બાળક છે એના લીધે, જે ફ્રેજાઇલ એક્સ સિન્ડ્રોમ છે એના લીધે બાળકમાં જે છે આ જે ડેવલપમેન્ટલ ડિલે હોય છે, બાળક ડેવલપમેન્ટલ ડિલે હોય છે, બૌદ્ધિક અક્ષમતા થઈ જઈ શકે છે, બાળકમાં જે પ્રત્યાયનના મુશ્કેલીઓ દેખાય છે, એટલે કમ્યુનિકેશન નથી કરી શકતા, એડીએચડી વાળા જેવા લક્ષણો દેખાય છે, જે ઓટિઝમ જેવા લક્ષણો જે છે આમાં બાળકોમાં દેખાય છે. હવે એના લીધે જે લક્ષણો તો દેખાય છે એને લીધે બાળક શું નહીં કરી શકે, તો બાળક છે એના હાથ જે છે ફળગાવી, પછી સામાજિક ક્રિયા પ્રતિક્રિયામાં મુશ્કેલી, પછી સંવેદનાત્મક માહિતી ને લેવું આમાં પ્રક્રિયા કરવામાં મુશ્કેલી, પછી જે આંખો, જે આઈ હેન્ડ કોર્ડિનેશન છે આમાં પણ બાળકમાં જે છે આ નબળાઈ દેખાય છે. શેના લીધે? તો વાત કરીએ આ ફ્રેજાઇલ એક્સ સિન્ડ્રોમના લીધે આ બધા લક્ષણો જે છે દેખાય છે. હવે એનામાં વાત કર્યા તો જે છે એનો મોઢો જે છે મોટું હોય છે, એના જે કાન છે બહુ મોટો દેખાય છે, આ બધા જે છે એના ચહેરા જે છે મોટો દેખાય છે. આ કારણ જે છે આમાં દેખાય છે ફ્રેજાઇલ એક્સ સિન્ડ્રોમ દ્વારા. હવે ફ્રેજાઇલ એક્સ સિન્ડ્રોમમાં આપણે વાત કરીએ તો જે ફ્રેજાઇલ એક્સ સિન્ડ્રોમ છે આ છોકરાઓમાં વધારે દેખાય છે, છોકરીઓ કરતા છોકરાઓમાં વધારે દેખાય છે. છોકરીઓમાં થોડું ઓછું દેખાય છે, છોકરાઓમાં આથી કરતા વધારે દેખાય છે. હવે જ્યારે થાય છે એ કેવી રીતે થાય છે, તો એના વારસા જે છે આ, એટલે અહીંયા કોઈ વ્યક્તિ છે, કોઈ અહીંયા વ્યક્તિ છે, અહીંયા મેલ છે અને અહીંયા ફિમેલ છે, અહીંયા મેલ છે ને ફિમેલ છે, અને ફિમેલમાં આપણે જોયા તો મેલમાં અહીંયા છે આપણે આની કરતા છે, અને પછી ફિમેલમાં જોયા તો ફિમેલમાં એકમાં અડધો દેખાય છે, અને જે મેલ છોકરા છે મેલ છોકરામાં પૂરેપૂરું દેખાય છે. તો જે ફિમેલના લીધે જે લક્ષણો આવ્યું, ફિમેલ એટલે આપણે વાત કરીએ એક્સ આપણે કોનામાં દેખાય છે, એક્સ આપણે માતામાં દેખાય છે. તો એક્સ સિન્ડ્રોમ જ્યારે એક્સ સિન્ડ્રોમમાં જ્યારે અસ્થિતિ હોય કે આ જે છે આમાં ફેરફાર હોય, તો ફેરફારને લીધે આ દેખાય, અને આ દેખાય ક્યાં દેખાય છે? માતામાં. તો માતાને લીધે જ્યારે દેખાય છે તો આ એનું લક્ષણ જે છોકરીમાં થોડું ઓછું દેખાય છે, પણ છોકરામાં એનું લક્ષણ વધારે દેખાય છે. તો મિત્રો આ છે આ એક્સ જે આપણા એક્સ સિન્ડ્રોમ છે એના ફેરફારમાં જ્યારે ફેરફાર થઈ જાય અને આમાં જે છે સારી રીતે એનું જે વારસા જે ગુણસૂત્ર છે સારી રીતે ન આવે, તો આ જે છે આ આપણા ફ્રેજાઇલ સિન્ડ્રોમ થાય છે. અને ફ્રેજાઇલ સિન્ડ્રોમ કોને આપ્યું? તો મિત્રો અહીંયા મેં લખેલી છે કે મોર્ટિન અને બેલ દ્વારા ફ્રેજાઇલ સિન્ડ્રોમ જે છે આપવામાં આવેલો હતો. સરસ મિત્રો, હવે આગળ વધીએ. આ દેખાય છે ક્યાં ઓટિઝમમાં દેખાય છે, એડીએચડીમાં દેખાય છે, અને આપણા જે બૌદ્ધિક અક્ષમતા બાળક છે એનામાં દેખાય છે. મિત્રો આગળ વધીએ, આગળ પર ચાલીએ તો આપણે સમજશું ડાઉન સિન્ડ્રોમ, જે એકદમ અગત્યના આપણા છે. ડાઉન સિન્ડ્રોમ જે છે આપણા મોટા ભાગના જે પ્રશ્નો આ ડાઉન સિન્ડ્રોમ થી પૂછાય છે. હવે ડાઉન સિન્ડ્રોમના જે લક્ષણો છે આ કયો છે ને, ડાઉન સિન્ડ્રોમ જે છે હોય છે શું, તે વાત કરીએ તો ડાઉન સિન્ડ્રોમ એ એક રોગ કોઈ રોગ અથવા બીમારી નથી. એને આપણે કહીએ કોઈ રોગ છે ના, આ કોઈ બીમારી છે ના, તો છે શું? આ એક આનુવંશિક વિકાર છે. એટલે આપણે જે છે આ હેરિડિટી છે, આ ઈ વારસાગત વિકાર છે. ડેવલપ આપણે જ્યારે વારસા મળે છે તો વારસા જે આપણે જે છે 46 ગુણસૂત્રો જે આવું જોઈએ તો આમાં જે છે 46 ની જગ્યાએ 47 આવી જાય છે. એટલે એક વધી જાય છે, એક ગુણસૂત્ર જે છે વધી જાય છે, એને લીધે જે છે થાય છે. હવે વધે છે ક્યાં એ આપણે ચર્ચા કરીએ. તો કહે છે કે ત્યારે થાય છે જ્યારે કોઈ વ્યક્તિ તેમના ડીએનએમાં રંગસૂત્ર 21 ની સંપૂર્ણ કાં તો કહે છે પૂર્ણ રૂપમાં, જે 21વાં ગુણસૂત્ર છે એ પૂર્ણ રૂપમાં કાં તો આંશિક રૂપમાં વધારાની નકલ સાથે આવે છે. એટલે 21વાં જે ગુણસૂત્ર છે, 21વાં ગુણસૂત્રમાં એક હજી ગુણસૂત્ર જે આમાં દેખાઈ જાય છે. 21વાં ગુણસૂત્ર તો છે, 21વાં ગુણસૂત્ર સાથે એક ગુણસૂત્ર આમાં હજી આવે છે, એક એડ કરીને આવે છે. જ્યારે આ એક એડ કરીને આવે
ત્યારે જે છે આપણે આ ડાઉન સિન્ડ્રોમના શક્યતા બને છે જે કોઈ બાળકમાં આવા ડાઉન સિન્ડ્રોમ દેખાય તો એટલે ત્યાં આપણે એ સમજવાનું કે બાળકમાં જે છે આ 21મા ગુણસૂત્રના ફેરફાર કે 21મા ગુણસૂત્રમાં એક વધારાની સંખ્યા જે છે આવી ગઈ છે એટલે આ જે છે બાળક ડાઉન સિન્ડ્રોમ જેવા દેખાય છે. હવે એને જ્યારે આ જે 21મા ગુણસૂત્ર છે એને આપણે શું કહીએ છીએ? એને કહીએ આપણે ટ્રાઇસોમી. એને આપણે કહીએ છીએ ટ્રાઇસોમી 21. એને આપણે ટ્રાઇસોમી 21 તરીકે પણ ઓળખીએ છીએ. હવે વાત કરીએ તો મનુષ્યમાં સામાન્ય રીતે દરેક કોષમાં 46 ગુણસૂત્રો હોય છે, જેમાં પ્રત્યેક માતા પિતા સાથે 23 વારસાઓ જે છે જોવાય છે. તે 23 ગુણસૂત્ર માતામાં અને 23 ગુણસૂત્ર પિતામાં. જે 22 ગુણસૂત્રો હોય છે, 22 ગુણસૂત્રો એક સરખા હોય છે, XX હોય છે, અને જે 23મા ગુણસૂત્ર છે માતાના XX હોય છે અને પિતાના XY હોય છે. તો જ્યારે X અને Y સાથે X અને X મળે છે ત્યારે છોકરી હોય છે, અને જ્યારે X અને Y મળે છે તો છોકરા હોય છે. હવે 22મા ગુણસૂત્રની પહેલા જ્યારે 21મા ગુણસૂત્ર છે અને 21મા ગુણસૂત્રમાં જ્યારે એક વધારા આવી જાય ત્યારે જે છે આવા પ્રકારના બનાવ બને છે. તો કહે છે રંગસૂત્ર 21ની વધારાની નકલને લીધે ડાઉન સિન્ડ્રોમ ધરાવતા લોકોમાં કોષોની સંખ્યા 47 થઈ જાય છે. અહીંયા 46 છે અને એક ગુણસૂત્ર વધી ગયું એટલે અહીંયા 47 ગુણસૂત્રો દેખાઈ જાય છે. હવે આ વધારાના ડીએનએ સિન્ડ્રોમ સાથે સંકળાયેલ શારીરિક લાક્ષણિકતાઓ અને વિકાસલક્ષી સમસ્યાઓનું કારણ બને છે. જે આ 47 જે 47મા જે સિન્ડ્રોમ બન્યું એ 21માના જે અલગથી એક સિન્ડ્રોમ જે વધી ગયું 21મા સાથે, તો આ જે છે વધારાના એક સિન્ડ્રોમ જે એક ગુણસૂત્ર જે આવે છે એ જે છે ડેવલપમેન્ટલ ડીલેના કારણ બને છે. એ જે છે અન્ય સમસ્યાઓ, શારીરિક સમસ્યાઓ કે બાકી સમસ્યાઓ જે છે એ એનું કારણ બની શકે છે. તો પછી વાત કરીએ આગળ કહે છે કે ડાઉન સિન્ડ્રોમના જે સૌપ્રથમ જેને ખોજ કરી, સૌપ્રથમ જેને ચર્ચા કરી તો જે છે આ ડાઉન સિન્ડ્રોમના વર્ણન સૌપ્રથમ 1862માં અંગ્રેજી ચિકિત્સક જ્હોન લોગડોન ડાઉન દ્વારા જે છે એ કરવામાં આવ્યું. જ્હોન લોગડોન ડાઉન, અને ડાઉન અહીંયા લખી છે ને ડાઉન, તો ડાઉન થી એટલે ડાઉન સિન્ડ્રોમ જે છે એ કહેવામાં આવ્યું. તો મિત્રો અહીંયા સુધી સમજાઈ ગયા. તો 1862માં ડાઉન સિન્ડ્રોમની જે છે ખોજ કરવામાં આવી. અને ડાઉન સિન્ડ્રોમમાં શું છે? તો ડાઉન સિન્ડ્રોમ જે છે એક પ્રકારના જે છે વારસા વિકાર છે, અને વારસા વિકાર સાથે એમાં શું થાય છે તો જે છે 21મા ગુણસૂત્રની વધારા એક નકલ જે છે જ્યારે આવી જાય એને આપણે કહીએ ડાઉન સિન્ડ્રોમ. હવે ડાઉન સિન્ડ્રોમને આપણે જે 21માની વધારાની જે સંખ્યા છે એને આપણે કહીએ ટ્રાઇસોમી સિન્ડ્રોમ. હવે એના લીધે થાય છે શું? તો થાય છે અહીંયા આપણે જો છો થોડુંક ઝૂમ કરીને જોઈ શકો છો કે આ જે છે એના જે આંગળીઓ છે, આંગળીઓ નાની હોય છે, અહીંયા પણ નાની એનું મોઢું જે છે મોઢું એકદમ ગોલ ચપેટ જે છે એકદમ ચપટો ગોલ હોય છે. અહીંયા કહે છે આ નાનું કાન, તેમાં આપણે જોયા જે ફ્રેજાઇલ સિન્ડ્રોમ છે, ફ્રેજાઇલ સિન્ડ્રોમમાં કાન મોટો હતો અને એના કાન જે છે નાનું છે. એના કાન જે સ્મોલ ઇયર છે અને સ્મોલ જે નાનું માઉથ છે તેના જે છે આપણે જે ફ્રેજાઇલમાં સમજાય તો ફ્રેજાઇલમાં મોટો મું હતો, મોટો કાન હતો, અને અહીંયા જે છે નાનો મું છે, નાનો કાન છે, આ દેખાય છે. અને વાત કરે છે પછી હાથ પણ નાનો દેખાય છે, અને બધા જે છે આ સિકુડેલા શ્રિંકિંગ તરીકે જે છે આમાં દેખાય છે. એટલે આ બધા જે છે સિન્ડ્રોમ છે, આ સિન્ડ્રોમના કારણ શું છે? તો આ જે સિન્ડ્રોમ છે આ ડાઉન સિન્ડ્રોમના કારણ છે. મિત્રો અહીંયા સુધી સમજાઈ ગયા. તો કહે છે કે જે છે એના જે ટોન છે, આ મસલ્સના ટોન ધીરે ધીરે જે છે સિકડો છે, અને બાળક જે છે એટલું કરી નથી શકતા, એટલે બેસ્યા રહે છે, અને બેસ્યા રહેતા એનું વજન જે છે વધે છે, વજન પણ વધે છે. એટલે જેટલા ડાઉન સિન્ડ્રોમ વાળા બાળકો હોય કે જે ફ્રેજાઇલ સિન્ડ્રોમ વાળા બાળકો હોય એ થોડું મોટું દેખાય છે, અને વજન એટલે વધે છે. હવે એને અલગ રૂપમાં પણ આપણે કહીએ, જે ડાઉન સિન્ડ્રોમ છે એને અલગ રૂપમાં પણ કહીએ. એકને કહીએ આપણે ટ્રાઇસોમી સિન્ડ્રોમ. જે ટ્રાઇસોમી સિન્ડ્રોમ આપણે એટલે કહીએ કે 21માના જે વધારા ગુણસૂત્ર છે એટલે એને ટ્રાઇસોમી સિન્ડ્રોમ કહીએ છીએ. પછી એને કહીએ ટ્રાન્સલોકેશન ડાઉન સિન્ડ્રોમ એ પણ કહીએ છીએ, અને પછી એને મોઝેક ડાઉન સિન્ડ્રોમ પણ આપણે એને કહીએ છીએ. તો મોઝેક ડાઉન સિન્ડ્રોમ છે, ટ્રાન્સલોકેશન ડાઉન સિન્ડ્રોમ છે, અને ટ્રાઇસોમી સિન્ડ્રોમ પણ એને આપણે ડાઉન સિન્ડ્રોમને કહીએ છીએ. મિત્રો અહીંયા સુધી સમજાઈ ગયા. આપણે બે સિન્ડ્રોમ સમજ્યા, એક આપણે ફ્રેજાઇલ સિન્ડ્રોમ સમજ્યા, અને બીજા સિન્ડ્રોમ જે છે આપણે ડાઉન સિન્ડ્રોમ સમજ્યા. અહીંયા સુધી સમજાઈ ગયા. કોઈને કન્ફ્યુઝન હોય તો મને પૂછો. સર આ ડાઉન સિન્ડ્રોમ ના પેલું છે 1986 એનું નામ પૂછ્યું કે ડાઉન સિન્ડ્રોમ ની પૂછો છો કે આપણે ફ્રેજાઇલ સિન્ડ્રોમ ની પૂછો છો? કોનું પૂછો છો? ડાઉન સિન્ડ્રોમ સર. ડાઉન સિન્ડ્રોમ અહીંયા નીચે લખેલ છે જ્હોન લોગડોન ડાઉન. અહીંયા લખેલ છે. બોલો. સર આ ડાઉન સિન્ડ્રોમ મોટા ભાગે છોકરાઓમાં જોવા મળે ને? હા, એટલે આ છોકરાઓમાં નહીં, આ છોકરીઓમાં પણ જોવા મળે. છોકરા છોકરી બંનેમાં જોવા મળે. જે બાળકમાં આપણે વાત કરીએ તો છોકરા અને છોકરી બંનેમાં એક સિન્ડ્રોમની વધારાની સંખ્યા છોકરામાં અને છોકરીમાં બંનેમાં થઈ શકે. તો આ આપણે
વધારામાં છોકરામાં તે એમાં દેખાય છે. શેમાં દેખાય છે? તો આપણે ફ્રેજાઇલ સિન્ડ્રોમમાં દેખાય છે. આમાં તો વધારા કોઈ પણ થઈ શકે. વધારામાં આની પણ થઈ શકે, તેની પણ થઈ શકે. એટલે આપણી છોકરીઓ પણ દેખાય છે ડાઉન સિન્ડ્રોમ જેવી. બરોબર. હા, અંકુરમાં છે એક છોકરી. એકની ઘણી છે, ઘણી છોકરી છે. હા, આગળ વધીએ ચાલો. હા, હવે વધીએ આગળની વાત કરીએ તો અહીંયા આપણે બે હજી સમજવાનું છે. તો એકને કહીએ આપણે જે છે ડેવલપમેન્ટલ ડીલે. હવે ડેવલપમેન્ટલ ડીલે આપણે એક કોન્સેપ્ટ છે જે પૂછે છે, દર વખતે પૂછે છે. ડેવલપમેન્ટલ ડીલે જ્યારે આપણે ડેવલપમેન્ટલ ડીલેના સમજમાં આવે તો આપણે કહેવાનું છે વિકાસની દેરી. વિકાસમાં દેરી એટલે એક બાળક જે છે 4 કદમ ચાલ્યા, એક બાળક 4 કદમ ચાલ્યો અને બીજા બાળક જે છે હવે એક પહેલા કદમ ઉપર છે. એક બાળક બંને સાથે ચાલવાનું શરૂ કર્યા, બંને સાથે ચાલવાનું શરૂ કર્યા, એક બાળક ચોથા કદમ પર પહોંચી ગયા અને બીજા બાળક જે છે આપણે પહેલા કદમ ઉપર છે. અને બીજા બાળક જે છે એ ચોથા થી 8મા સુધી પહોંચી ગયા અને જે બીજા બાળક છે એ બીજા બાળક હજી બીજા અને ત્રીજા ઉપર છે. તો જે બીજા અને ત્રીજા ઉપર છે આ એને કહેવા આપણે આ ડેવલપમેન્ટલ ડીલે. એક બાળક જે સામાન્ય બાળક છે એની સાથે જે જન્મેલા બાળક છે એ બીજા બાળક એકદમ સારી રીતે કરે છે, સામાન્ય રીતે કરે છે, જે સામાન્ય બાળકો કરે છે એ કરે છે, પણ જે બીજા બાળક છે આ બીજા બાળક એ સામાન્ય રીતે કરી નથી શકતા એટલે આ બાળકમાં આ ડેવલપમેન્ટલ ડીલે છે. હવે ડેવલપમેન્ટલ ડીલે બધી જગ્યા થઈ શકે. ક્યાં ક્યાં થઈ શકે? તો કોગ્નિટિવ ડેવલપમેન્ટમાં થઈ શકે, મેન્ટલ ડેવલપમેન્ટમાં થઈ શકે, બાળકના જે સોશિયલ ડેવલપમેન્ટમાં થઈ શકે, બાળકના કોગ્નિશન ડેવલપમેન્ટમાં થઈ શકે, બાળકના જે છે લેંગ્વેજ ડેવલપમેન્ટમાં થઈ શકે, બાળકના સોશિયલ ડેવલપમેન્ટમાં થઈ શકે. બાળકના બધી જ જગ્યા જે છે આ જે છે ડેવલપમેન્ટલ ડીલે દેખાય છે. આ બધાના કારણ શું છે? આ ડાઉન સિન્ડ્રોમ કારણ છે, કાં તો એના જે છે આ બાળકના જે વિકાસ છે, બાળકના વિકાસ દેરીથી થયો, કાં તો એને જે છે હાઇપોક્સિયા, હાઇપોક્સિયા અને એનોક્સિયાને લીધે પણ કારણ બની શકે. જ્યારે બાળકને હાઇપોક્સિયા થઈ જાય કે બાળકને એનોક્સિયા થઈ જાય, હાઇપોક્સિયા અને એનોક્સિયાના લીધે પણ આ જે છે કારણ બની શકે છે કે બાળકના ડેવલપમેન્ટલ ડીલે થાય. કેમ કે જે છે એનું જે સારી રીતે ત્યારે ઓક્સિજન જે મળવાની હતી ઓક્સિજન સારી રીતે ન મળી, કાં તો જે છે ઓક્સિજન જે છે એક તો મળી જ નહીં, કાં તો જે છે ઓક્સિજન પર્યાપ્ત માત્રામાં ન મળી. એકને કહીએ આપણે કાં તો મળે નહીં અને કાં તો જે છે પર્યાપ્ત માત્રામાં ન મળે એને કહીએ જે છે એનોક્સિયા, અને જ્યારે પર્યાપ્ત માત્રામાં ન મળે એને કહીએ હાઇપોક્સિયા. તો હાઇપોક્સિયા અને એનોક્સિયાના લીધે બાળકમાં જ્યારે આવા પ્રકારના બનાવ બને તો બાળકના ડેવલપમેન્ટલ ડીલે થાય છે. તો એક પ્રકારના હોય છે બાળકોના જે આઈડી બાળકોના લક્ષણ જે છે આ પ્રકાર એક ડેવલપમેન્ટલ ડીલેના પ્રકાર પર થાય છે. પછી આમાં સમજીએ કે શું હોય છે. તો આ બાળક સમાન વયના અન્ય બાળકોની તુલનામાં ધીમા દરે વિકાસ પામે છે, ત્યારે તેમના વિકાસમાં વિલંબ પણ થઈ શકે છે. જ્યારે આ સામાન્ય બાળકો છે, સામાન્ય બાળકો કરતા બાળક છે ધીમે ચાલે છે, કાં તો એના ધીમા વિકાસ થાય છે. એનું અસર હલનચલન કરવાની, વાતચીત કરવાની, શીખવાની, સમજવાની અને તેમની સાથે ક્રિયા પ્રતિક્રિયા કરવાની ક્ષમતા પણ થઈ શકે છે. બાળકના અલગ અલગ પ્રકારમાં ચાલવાનું, સમજવાનું, બોલવાનું, વાતચીત કરવાનું, જે છે ગ્રહણ કરવાનું, આ બધી પ્રક્રિયામાં અન્ય બાળકો કરતા બાળક છે બહુ જ ધીમે હોય છે, બહુ જ ધીમે હોય છે. જેના આના શારીરિક આપણે વાત કરતા હતા આઈક્યુમાં શું હોય છે? આઈક્યુમાં હોય છે કોઈ છે જે છે એના મેન્ટલ એજ છે અને એના ક્રોનોલોજીકલ છે. જે ક્રોનોલોજીકલ એજ છે જેની વાસ્તવિક ઉંમર છે, વાસ્તવિક ઉંમર જે છે વાસ્તવિક ઉંમર અને જે એની માનસિક ઉંમર છે આની વચ્ચે બહુ જ ફેર હોય છે, બહુ જ ફેર હોય છે. આની લીધે બાળક જે છે આ ધીમે ધીમે કામ કરે છે, ધીમે ધીમે શીખે છે, એકદમ ધીમે ધીમે શીખે છે. એનું કારણ ડેવલપમેન્ટલ ડીલે બની શકે છે. આપણા જે સ્કૂલોમાં છે સામાન્ય જે સમાવેશ શાળાઓમાં આવા પ્રકારના બાળકો ક્યારેક જે છે આવે છે અને એના પર આપણે એડમિશન અને આપીએ છીએ. જે માઇલ્ડ મોડરેટ ટાઈપના બાળકો હોય છે એ ડેવલપમેન્ટલ ડીલેમાં જે છે એ દેખાય છે. આગળ વધીએ તો કહે છે ખાજી જે છે સિન્ડ્રોમ છે જેને આપણે કહીએ પ્રેડર વિલ્લી સિન્ડ્રોમ છે. એ પણ એક સિન્ડ્રોમ છે એને આપણે પીડબ્લ્યુએસ કહીએ. પીડબ્લ્યુએસ છે એને આપણે કહીએ તો આ શું છે? પીડબ્લ્યુએસ જે છે આ એક દુર્લભ આનુવંશિક વિકૃતિ છે, એટલે બહુ જ ઓછા દેખાય છે, એટલે બહુ વધારે લોકોમાં નથી દેખાતા, ક્યારેક ક્યારેક જે છે કોઈ પણ બાળકોમાં દેખાય છે આ પીડબ્લ્યુએસ ના જે સિન્ડ્રોમ છે. હવે પીડબ્લ્યુએસ જે સિન્ડ્રોમ છે આમાં શું છે? તો કહે છે આ જે દિવ્યાંગતા છે આ ખૂબ જટિલ છે અને તે રંગસૂત્ર 15 જે રંગસૂત્ર 15મા રંગસૂત્ર ના જે છે આ જનીનોમાં અસામાન્યને કારણે બને છે. એટલે જે બાળક છે આ 15મી ગુણસૂત્ર છે, 15મી ગુણસૂત્રમાં જે છે આ એની અસમાનતા દેખાય છે. જ્યારે આપણે વાત કર્યા હતા જ્યારે ડાઉન કયો તો હા ડાઉન સિન્ડ્રોમ. તો ડાઉન સિન્ડ્રોમ આપણે જોયા હતા 21મા ગુણસૂત્ર, જે 21મા ગુણસૂત્ર છે 21મા ગુણસૂત્રમાં ફેરફાર કયું? આમાં જે છે આપણે વાત કરીએ તો 15મા ગુણસૂત્રમાં એ રેર હોય છે, પણ રેર હોય છે, રેર હોય છે. અને એના લીધે જે છે આપણે શું થઈ શકે આને લીધે છે આપણે વાત કરીએ તો આ એની શરૂઆત કોને કરીએ? તો એન્ડ્રિયા પ્રેડર હેનરિક વિલી સૌપ્રથમ 1950 ના દાયકામાં 1950 ના દાયકામાં આ ડાઉન જે ઈ સિન્ડ્રોમના પ્રકાર જે પીડબ્લ્યુએસ સિન્ડ્રોમ છે એના જે છે વર્ણન એને કર્યું હતું. હવે આની લીધે શું થાય છે? તો એને લીધે આપણે વાત કરીએ તો આ એને HHO
ટ્રિપલ એચઓ દેખાય છે. શું દેખાય છે? તો આમાં ટ્રિપલ એચઓ જેવી સંકલ્પનામાં દેખાય છે. હવે ટ્રિપલ એચઓ શું છે? તો ટ્રિપલ એચઓ ની વાત કરીએ તો હાઇપોગોનાડિઝમ હોય છે, હાઇપોટોનિયા હોય છે, હાઇપોમેન્ટિયા હોય છે અને ઓબ્સેસિટિવિટી દેખાય છે. આ જે છે આમાં બાળકોમાં દેખાય છે. આ બાળકો તમે લોકો જોઈ શકો કે એના જે છે નેરો જે છે ટેમ્પરામેન્ટ છે, ડિસ્ટન્સ હોય છે, પછી જે એનેરિડિયા છે એ શેપ જે છે થોડુંક અલગ દેખાય છે. આ જે અહીંયા જે ચિત્ર દેખાય છે ને એવા પ્રકારના જે કારણ આવા પ્રકારના બાળકોમાં દેખાય છે આઈડી બાળકોમાં. આ બહુ રેર હોય છે એટલે બસ માત્ર આપ લોકોને સંજ્ઞાન માટે કીધી. આ કદાચ આવે નહીં એટલે રેર છે એટલે પોપ્યુલર નથી. એટલે આ બહુ જ્યારે મોટી ક્લાસો હોય, મોટા એક્ઝામો ત્યાં પૂછાય છે. એ તો બસ માત્ર આપ લોકોને નોલેજ માટે આ લઈ લીધી છે. ચલો આગળ વધીએ, આગળ પર ચાલીએ. આગળની ચર્ચા કરીએ તો હવે એના અસેસમેન્ટ સમજીએ. અસેસમેન્ટ શું છે મિત્રો? આપણા જે આઈડી બાળકોના અસેસમેન્ટ છે. જ્યારે આપણે વાત કરીએ સર્ટિફિકેટ આપણે કેવી રીતે બનાવશું, તો સર્ટિફિકેટ બનાવવામાં મેં આપ લોકોને ચર્ચા કરી હતી. કયા ટેસ્ટ હોય. તો ટેસ્ટમાં આપણે એક ટેસ્ટ હોય છે VSMS, વિને સોશિયલ મેચ્યોરિટી સ્કેલ. વિને લેન્ડ સોશિયલ મેચ્યોરિટી સ્કેલ આ એક હોય છે સોશિયલ મેચ્યોરિટી સ્કેલ. પછી જે છે વિને કોમન ટેસ્ટ, પીકેટી, બીને કોમન ટેસ્ટ, આ એના દ્વારા છે ટેસ્ટ કરવામાં આવે છે અને બાળકોના આઈક્યુ ની તપાસ કરવામાં આવે છે. બીને કોમન ટેસ્ટ હોય કાં તો જે આપણા VSMS હોય એના દ્વારા આપણે આઈક્યુ તપાસ કરવામાં આવે છે. અને આઈક્યુ તપાસ કર્યા પછી જે એના મેન્ટલ એજ અને ક્રોનોલોજીકલ એજ કાઢ્યા પછી જે આપણો આઈક્યુ આવે છે એના ઉપર આપણે નિર્ભર કરીએ છીએ કે બાળકોના કેટલા જે છે આઈક્યુ આવ્યું અને કેના આપણે કેટલા કહીએ. તો આ સ્ક્રીનિંગ સૌથી પહેલા સ્ક્રીનિંગ કરવામાં આવે છે. સ્ક્રીનિંગ કર્યામાં શું હોય છે? તો બાળકોના જે છે આ જે પેડિયાટ્રિશિયન છે આ જોઈએ છે બાળકોના કેવી રીતના તૈયારી છે. પહેલા ઇન્ફોર્મલ તરીકે જોઈએ છે. એના હિયરિંગ જોઈએ છે, વિઝન જોઈએ છે, જે છે લોકોમોટર ઇમ્પેરમેન્ટ જોઈએ છે, એપિલેપ્સી બધી જે છે આ થોડી તપાસ કરી લે છે. પછી એના જે છે ઉપચાર કરે છે, ડાયગ્નોસ કરે છે. ડાયગ્નોસમાં જે ટેસ્ટ અપ્લાય કરે છે બાળકો પર ટેસ્ટ અપ્લાય કરે છે. ટેસ્ટ કયો? તો VSMS ટેસ્ટ છે, બીકેટી છે અને CPM છે, SPM છે. આ બધા ટેસ્ટો જે છે અપ્લાય કરે છે. અપ્લાય કર્યા પછી એ જ્યારે સ્કોર આવી જાય અને સ્કોર આવ્યા પછી જે છે અહીંયા ડિસાઈડ કરે છે. તો VSMS ઉપરથી ડિસાઈડ કરે છે. ઘણા ટેસ્ટો અપ્લાય કરે છે પણ VSMS ઉપરથી ડિસાઈડ કરે છે કે VSMS ના જે સ્કોર છે વિને લેન્ડ સોશિયલ મેચ્યોરિટી સ્કેલ. મિત્રો આ સમજી લેજો. વિને લેન્ડ સોશિયલ મેચ્યોરિટી સ્કેલ એના એક ટેબલ મેં આપ લોકોને આપી છે. જ્યારે હું શું સમજાવતો હતો, કોઈ એક મેં ચેપ્ટર આપ લોકોને કરાવતો હતો. આઈક્યુ સર, આઈક્યુ વિશે આઈક્યુ વિશે સમજાવતો હતો. હા, ના સર, બીને અલગ જે બુદ્ધિનું પરીક્ષણ જે બુદ્ધિ હા, બુદ્ધિનું એમાં સમજાવ્યો હતો. બુદ્ધિના માપનના છેલ્લો લેક્ચર. બુદ્ધિ માપનના છેલ્લો લેક્ચર મેં આપ કરાવતો. તો અહીંયા જ્યારે આપણે વાત કરીએ તો 0 થી 20 હોય એટલે પ્રોફાઉન્ડ હોય. તો પ્રોફાઉન્ડ ને આપણે કહીએ 100%. બાળક જે છે 100% દિવ્યાંગ છે, 100% દિવ્યાંગ છે. હા, ટેસ્ટમાં 100% દિવ્યાંગ છે. પછી વાત કરીએ 21 થી 35 હોય, સિવિયર બાળક હોય એમ એટલે કહીએ 90% દિવ્યાંગ છે. આ આઈડી જે છે આઈડી 90% છે. એની જે આપણે સ્કોર કરીએ અને પર્સન્ટેજ જ્યારે આપીએ તો જ્યારે સિવિયર હોય 21 થી 35 એને આપણે 90% કહીએ. જ્યારે 36 થી 54 હોય, 36 થી 54 આઈક્યુ હોય એને આપણે કહીએ. જ્યારે મોડરેટ હોય તો મોડરેટ આપણે કહીએ 75%. આપણે જોઈએ કેટલું? આપણે સર્ટિફિકેટ બનાવવામાં જોઈએ કેટલું? 50% સર. 40%. બેન્ચમાર્ક કેટલું? 75. બેન્ચમાર્ક કેટલું? આપણે બેન્ચમાર્ક ડિસેબિલિટી કેટલું જોઈએ? 40%. 40%. બેન્ચમાર્ક ડિસેબિલિટી આપણે 40% હોવું જોઈએ. તો 40% છે, 40% ઉપર છે. 40% છે કાં તો 40% થી ઉપર છે એને આપણે સર્ટિફિકેટ આપી શકીએ, દિવ્યાંગતાના સર્ટિફિકેટ આપી શકીએ. હવે દિવ્યાંગતાના સર્ટિફિકેટ 40% ક્યારે હોય અહીં આપણે સમજીએ. તો અહીંયા કહે છે કે અહીંયા કહે છે માઇલ્ડ જે છે 50% છે. માઇલ્ડ છે 50% છે. અહીંયા આ બાળકોને 40% નથી આપતા પણ 40% થી ઉપર હોય જ્યારે આ માઇલ્ડમાં આવે બાળક તો 55 to 69 તેને આપણે અહીંયા ઉપરથી સર્ટિફિકેટ આપણે આપીએ. આ બાળક જે છે જે ભાવિનભાઈ કહેતા હતા આપણે 40% થી ઉપર છે તો 40%, તો મેં કીધું 40% થી નીચે હોય કાં તો 40% થી નીચે હોય એને સર્ટિફિકેટ નહીં આપીએ, પણ 40% થી જ્યારે ઉપર હોય એને આપણે સર્ટિફિકેટ આપીએ છીએ. હવે આપીએ છીએ તો અહીંયા 55 છે તો 55 માં કયો માઇલ્ડ ટાઈપના જે બાળક છે એના સ્કોર જે 55 થી 69 ના વચ્ચે આવ્યું એને બાળકને આપણે આ સર્ટિફિકેટ આપીએ. આ જે દિવ્યાંગ બાળક છે એને આપણે કહીએ, આઈડી બાળક છે એને આપણે કહીએ. તો આ જ્યારે એના નીચે હોય VSMS ના સ્કોર જ્યારે 70 to 84 છે ને આપણે બોર્ડર લાઈન કહીએ અને 25 કહીએ. એને બોર્ડર લાઈન કહીએ એને આપણે એજ્યુકેટ કરી શકીએ. એને સમાવિષ્ટ જે છે સમાવિષ્ટ શાળામાં એને આપણે દાખલ કરીએ, એને શીખડાવીએ, એને આગળ વધારીએ. તો આ મિત્રો આ જે છે આપણા હતું અહીંયા આપણે જે બેન્ચમાર્ક છે આ જે છે 50% છે. આ 50% ના ઉપર જેટલા બાળકો છે એને આપણે એજ્યુકેબલ, ટ્રેનેબલ અને કસ્ટડીબલ એ જ રીતે જે છે એને કહીને અહીંયા લખીને આપણે આપીએ છીએ, સર્ટિફિકેટમાં આપણે આપીએ છીએ. તો મિત્રો અહીંયા સુધી ખ્યાલ આવી ગયા? આગળ વધીએ. હા સર. હા,
ચાલો હવે એના પરથી સમજવાનું છે આગળ ચાલીને ના સર એક વાત મિનિટ કરીએ. એ સ્લાઇડ રાખો ને. સર આ એજ ઓફ સર્ટિફિકેશન એટલે 5 વર્ષની ઉંમર સુધીના બાળકોને મળે એવું હોય. સર પેલી સ્લાઇડ એક એટલે મિનિટ નથી. કરો. છેલ્લે એજ ઓફ સર્ટિફિકેશન લખ્યું છે ને સર, એની હા. વાત કરું છું. અહીંયા કહે છે ધ મિનિમમ એજ ઓફ સર્ટિફિકેશન વિલ બી 1. ધ મિનિમમ એજ ઓફ સર્ટિફિકેશન વિલ બી 1 કમ્પ્લીટેડ યર, એટલે 1 સાલ પૂરું થવું જોઈએ બાળકના. જ્યારે આપણે એકદમ મિનિમમ આજ એજ કરીએ તો કહે છે કે 1 વર્ષ બાળકના કમ્પ્લીટ હોવું જોઈએ. 1 વર્ષ પછી જ આ ડિસાઈડ થશે કે બાળકને આપવાનું છે કે નહીં. પછી કહે છે ચિલ્ડ્રન એબવ 1 યર એન્ડ અપ ટુ ધ 5 યર એજ સેલ ગીબી એન્ડ ડાયગ્નોસિસ. અહીંયા કહે છે ટેસ્ટ અલગ હોય છે. એક અલગ ટેસ્ટ જે છે અહીંયા દેખાય છે. એક અલગ ટેસ્ટ કયો તો જીડીડી છે, ગ્લોબલ ડેવલપમેન્ટલ ડીલે. આ ટેસ્ટ જે છે કરાવશે પછી જે છે આપવામાં આવશે. પછી કહે છે ધ ચિલ્ડ્રન એબવ ઓફ ધ 5 યર શેલ બી ગિવન એઝ ડાયગ્નોસિસ સર્ટિફિકેટ એન્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી. એના ઉપર જે બાળકો છે 5 વર્ષના ઉપર બાળકો છે તો આ બીએસએમએસ છે, બીકેટી છે, આ ટેસ્ટ કરાવ્યા પછી બાળકોને આવા પ્રકારના સર્ટિફિકેટ મળશે. એમ તો બાળકના પહેલા વર્ષમાં આપણે કોઈ સર્ટિફિકેટ નથી આપતા. એના પર 5 વર્ષના બાળક હોય ત્યારે આપણે ડાયગ્નોસ કરાવીએ છીએ અને ડાયગ્નોસ કરાવીને બાળકને સર્ટિફિકેટ અપાવીએ છીએ. ત્યાં સુધી સમજાઈ ગયા? આગળ વધીએ. હા સર આમ તો સર્ટિફિકેટ આપે છે બધા, હા, હા. 3 વર્ષના 2 વર્ષના બાળકોને પણ મળે સર્ટિફિકેટ. કેટલા વર્ષને? 3 વર્ષના નથી બાળકોને આપતા. પણ સર્ટિફિકેટ મળે છે સર, અચ્છા, આપે 3 છે. વર્ષના બાળકોને પણ વેલિડિટી એ certificate રીતની આપે આપે છે. છે. મારે સુરતમાં નથી આપતા. અચ્છા, સુરતમાં નથી આપતા. હા, ના ઠીક સર છે. અમારે પાટણ નથી જ મળતું એ 6 મહિનાનું કે રીતે આપતા હોય છે એ વર્ષ, 5 વર્ષ વર્ષ 1 મહિનો બાકી હોય તો આપતા હોય પણ છે, નથી. 5-7 વર્ષ થાય હા ને પછી. હા હા હા, ઈ આમાં શક્યતા છે ને કે બાળકના કદાચ જે છે એના સ્કોર વધે તો એટલે જે છે આ આઈડી બાળકોના જે સર્ટિફિકેટ છે આ એના રિન્યુ થાય છે. થોડા ટાઈમ પર જે લોકો રિન્યુ કરે છે. ચલો આગળ વધીએ, એની આપણે પછી એ ચર્ચા ઉંમર કરશું. પ્રમાણે રિન્યુ કરી આપે છે સર. હા. ઉંમર પ્રમાણે રિન્યુ કરી આપે છે. ઉંમર પ્રમાણે, હા, એટલે આઈક્યુ ટેસ્ટ છે એ લોકોના સમય પર આઈક્યુ ટેસ્ટ કરાવવો પડે છે અને એ જ રીતે જે આપે છે. સરસ, આગળ વધીએ. કે છે રોજિંદા જીવનની પ્રવૃત્તિઓ અને એને કહીએ આપણે એક્ટિવિટીઝ ઓફ ડેલી લિવિંગ, એબીએલ જેને આપણે કહીએ. આ એકદમ અગત્યની વાત છે એ બાળકો માટે, તેને આપણે સમજીએ શું છે. તો જે રોજિંદા જીવનની પ્રવૃત્તિઓ છે શું છે, વાત કરીએ તો બાળકને વોશિંગ કરવાનું છે, ટોયલેટિંગ કરવાનું છે, ડ્રેસિંગ છે, ફીડિંગ છે અને મોબિલિટી છે. પછી આપણે વાત કરીએ તો આ જે કાર્યાત્મક ગતિશીલતા છે, આપણે બાળકના જે ફાઇન મોટર છે એને ચાલવાનું પ્રક્રિયા, એક સ્થાનથી બીજા સ્થાનથી સુધી જવાની પ્રક્રિયા, આ બધું પ્રક્રિયાઓને બાળકને આપણે જ્યારે શીખડાવીએ એને આપણે કહીએ ડેલી લિવિંગ એક્ટિવિટી ઓફ ડેલી લિવિંગ, જેને આપણે એડીએલ આપણે કહીએ, એક્ટિવિટી ઓફ ડેલી લિવિંગ, એડીએલ કહીએ આપણે. તો આ એડીએલ જે છે આ એડીએલમાં આપણે બાળકોને તૈયાર કરીએ છીએ, સતત એને પ્રેક્ટિસ કરાવીએ છીએ અને પ્રેક્ટિસ કરાવવાથી આ નાની જે વાતો છે એને આપણે બાળકોને શીખડાવીએ છીએ. હવે એડીએલ માટે આપણે કયા પ્રકારના ટેકનોલોજી અપનાવીએ જ્યારે આપણે કરાવીએ તો આ માટે બાળકોને જે છે અલગ અલગ વાત કરીએ તો આમાં રેમ્સનો ઉપયોગ કરી શકાય. બાળકોને જ્યારે તૈયાર કરે એટલે ચાલવા માટે અને જે છે મોબિલિટી કરવા માટે રેમ્સ આપણે ઉપયોગ કરીએ છીએ. પછી જે હિયરિંગ એડ છે એ બાળકોને ઉપયોગ કરીએ છીએ. બાળકોના થોડી શ્રવણ ક્ષમતા છે એટલે કાં તો એને હિયરિંગ લોસ છે એ પણ પ્રયોગ કરી શકીએ. પછી કહે છે બટનિંગ એડ હુક જે છે એ આપણે ઉપયોગ કરીએ છીએ, એના દ્વારા બાળકને શીખડાવીએ. પછી કહે છે મેડિકલ અને એલર્ટ ડિવાઇસ છે આ પણ આપણે ઉપયોગ કરીએ છીએ. પછી ચેર લિફ્ટ છે એ, ટોયલેટિંગ સીટ છે એ, પછી જે સોવર ચેર છે, આ બધી જે પ્રક્રિયા છે જેટલા કાંઈ લખેલ છે આ બધા જે છે આ થોડી ટેકનોલોજી છે. આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને બાળકોને એડીએલ ના પ્રવૃત્તિ બાળકને શીખડાવીએ છીએ. વાત કરીએ તો કહે છે કે એડીએલ ના મૂલ્યાંકન આપણે જ્યારે કરીએ તો એડીએલ ના મૂલ્યાંકનમાં આપણે શું કરીએ તો જે આપણે કરીએ છીએ જે શીખડાવીએ છીએ એની જ આપણે મૂલ્યાંકન કરવાનું છે. તો શું શીખડાવીએ છીએ તો કહે છે કે બાળકોના વ્યક્તિગત સંભાળ, બાળક સ્વચ્છતા કરે છે, બાળક જે છે એ એકબીજા જગ્યા લોકોના સાર સંભાળ એની વસ્તુઓ જે છે એને સાર સંભાળ કરે છે એ આપણે જોઈએ છે. એ જ્યારે આપણે કરીએ તો બાળકને આપણે એક ઇન્ડેક્સ બનાવીએ છીએ. ઇન્ડેક્સમાં આપણે કરીએ છીએ, જોઈએ છે કે બાળક આ કરી શકે છે, બાળક આ કરી શકે છે, બાળક આ કરી શકે છે, બાળક આ કરી શકે છે. જ્યારે આ કરી શકે છે તે આપણે જે એના જે શેડ્યુલ છે આ શેડ્યુલમાં કાં તો એના જે છે ઇન્વેન્ટરી છે ઇન્વેન્ટરીમાં આપણે જે છે આ ટીક કરતા જઈએ છીએ અને ટીક કરીને આ બાળક આ કરી લીધા તો આપણે આમાં પણ ટીક કરી લઈએ છીએ. તો એટલે બાળકના અહીંયા પર તપાસ કરી શકીએ છીએ. કહે છે કે શારીરિક કાર્યો જેમ કે બાળક કેટલું ખોરાક કરે છે, ડ્રેસિંગ કરી શકે છે કે નહીં, શૌચક્રિયા કરી શકે છે કે નહીં, એની પણ આપણે મૂલ્યાંકન કરીએ છીએ. આ બધા જે ઉપરના 6 એક્ટિવિટી કરી, 6 એક્ટિવિટીના મૂલ્યાંકન અહીંયા નીચે કરવાનું છે. 6 એક્ટિવિટી અને એનું જે છે મૂલ્યાંકન કરો. કહે છે કાર્યાત્મક ગતિશીલતા એક જગ્યાથી બીજી જગ્યાએ બાળક જઈ શકે છે. તમે કોઈ કીધા કે જાઓ આ સામાન લઈ આવો, આ વસ્તુ લઈ આવો, તો બાળક અહીંયાથી સમજીને ત્યાં આવે છે કે નથી જઈ આવતા, બાળક જે છે સામાન લઈ આવે છે કે નથી લઈ આવતા, એની પણ આપણે અસેસમેન્ટ કરીએ છીએ.
પછી કહે છે સામુદાયિક એકીકરણ, બાળક જે છે સમાજમાં જઈને જે છે એ મેળ થાય છે, ત્યાં લોકો સાથે વાત કરે છે, લોકોને જે છે આજે એ વાત સમજે છે કે નથી સમજતા, સામાજિક જે સોશિયલ ઇન્ટિગ્રેશન છે બાળકના થાય છે કે નથી થતા, એ પણ આપણે અહીંયા એનું પણ અસેસમેન્ટ કરીએ છીએ કે કેમાં તો એડીએલમાં. કહે છે સંચાર અને સામાજિક ક્રિયા પ્રતિક્રિયા, બાળકોને કોઈ ઓર્ડર આપ્યા તો બાળકો કરે છે કે નથી કરતા, બાળકોને પહેલાના જે ઓર્ડર આપેલા છે બાળક એને પૂરું કરતા એને ફોલોઅપ કરે છે કે નથી કરતા, એ પણ આપણે જે છે ક્રિયા પ્રતિક્રિયામાં આપણે જોઈએ છીએ. પછી કહે છે કે ઘરમાં સમાયોજન અને જાળવણી કરે છે કે નહીં, બાળક જે છે ઘરમાં વસ્તુઓ છે બાળકને પોતે જે છે વિસ્તર લગાડે છે કે નહીં, બાળક પોતે જઈને બ્રશ કરે છે કે નહીં, બાળક પોતે જે છે બ્રશ જાય છે કે નહીં, બાળક જમ્યા પછી પોતે જે છે હેન્ડ વોશ કરે છે કે નહીં, હેન્ડ વોશ જમ્યા પહેલા જે છે હેન્ડ વોશ કરે છે કે નહીં, આ બધી પ્રક્રિયાઓ બાળક પોતે કરે છે કે નથી, અને એની સાર સંભાળ કરે છે કે નહીં, એના જે કપડા જે છે સારી રીતે કરે છે કે નહીં, આ બધું પ્રક્રિયામાં આપણે એની આપણે તપાસ કરીએ છીએ. તો મિત્રો આ બધું થયું આપણા એડીએલ એટલે એક્ટિવિટીઝ ઓફ ડેઇલી લિવિંગ. ત્યાં સુધી સમજાઈ ગયા. આ મુખ્યત્વે 6 પ્રક્રિયાઓ છે, 6 પ્રક્રિયાઓને આપણે કરીએ છીએ, શીખડાવીએ છીએ. આગળ વધીએ. હવે એના માટે આ જે તપાસ છે, આ બધી તપાસ છે, આ તપાસ માટે આપણા જે NIPIVD છે, આ NIPID આમાં જે છે ઘણી પ્રકારના જે છે અસેસમેન્ટ છે, ટેસ્ટ છે, આ ઉપયોગ કરીને આપણે તપાસ કરીએ છીએ. એની ચર્ચા હું પાછળ કરશું, આ કયા અસેસમેન્ટ છે જેના પરથી આપણે તપાસ કરીએ છીએ. ચલો મિત્રો આગળ વધીએ, આગળમાં ચર્ચા કરીએ. તો આપણે અહીંયા સમજીએ કે એડીએલ શું છે અને IADL શું છે. અહીંયા એડીએલ ની વાત કરીએ તો એક્ટિવિટીઝ ઓફ ડેલી લિવિંગ છે. એક્ટિવિટી ઓફ ડેલી લિવિંગ આપણે શું શીખવાડીએ છીએ ચર્ચા કર્યા. તો જે બાથિંગ કરાવીએ છીએ, ટોયલેટિંગ કરાવીએ છીએ, અને ડ્રેસિંગ કરાવીએ છીએ, વોકિંગ કરાવીએ છીએ, ઈટિંગ મીલ્સ કરાવીએ છીએ, અને પર્સનલ હાઇજીન વિશે આપણે શીખવાડીએ છીએ, જે મેં પાછળની ચર્ચા કરી. હવે જ્યારે વાત કરીએ એના સિવાય જે છે આપણે આ ઇન્સ્ટ્રુમેન્ટલ એક્ટિવિટી શું કરાવીએ છીએ. તો ઇન્સ્ટ્રુમેન્ટલ એક્ટિવિટીમાં બાળકને જે છે આ લોન્ડ્રી કરવા માટે, લોન્ડ્રી એટલે જે કપડા ધોવાનું છે બધું જે છે આપણે કરાવીએ છીએ. તો આ ડ્રોઈંગ લોન્ડ્રી કરવા માટે. પછી કહે છે પેઇંગ બિલ્સ, જે બાળકના કોઈ જે પૈસા છે આ બિલિંગ કરવા માટે. જ્યારે બાળક થોડું મોટું થઈ જાય ત્યારે બાળકને આપણે આપ લોકો તો પહેલા તો ટેલિફોન બૂથ હતો, ટેલિફોન બૂથ ઉપર જે છે બાળકને ટેલિફોન પર ત્યાં બેસાડવાનો હતો કે બાળકને છે રૂપિયાના ચેન્જ કરી શકે, અને જે બાળક જે પોતે રૂપિયાને સમજ અને પૈસાની સમજ છે કરી શકે, ત્યારે કોઈ બિલ હોય બિલ પે કરી શકે એવું પણ જે છે આપણે બાળકને શીખડાવીએ છીએ. જે છે બાળક પોતે ઘરમાં જે ભોજન એટલે જે છે રસોઈ બાળક જે છે કરવા માટે આ પણ બાળકને થોડું શીખડાવીએ છીએ. બાળક જે છે બાળક હોય કે બાળકી હોય, જ્યારે એને કોઈ ન હોય તો ઘરમાં જે પોતે તૈયાર રહે, પોતે જે મેન્ટેન રહે કે એને ભોજન કેવી રીતે બનાવવાનું છે, ગેસ કેવી રીતે શરૂ કરવાનું છે, આટા કેવી રીતે ગૂંથવાનું છે, ચાવલ કેવી રીતે બનાવવાનું છે, આ બધી પ્રક્રિયાઓ જે બાળકને થોડું પણ શીખડાવીએ છીએ. એને કહીએ આપણે ઇન્સ્ટ્રુમેન્ટલ એક્ટિવિટી. એક તો હતી ડેલી લિવિંગ એક્ટિવિટી, જે ડેલી લિવિંગ એક્ટિવિટીમાં છે કે બાથિંગ છે, નહાવાનું છે, ધોવાનું છે, ખાવાનું છે, પીવાનું છે, ચાલવાનું છે, આ બધી પ્રક્રિયા, પર્સનલ હાઇજીન છે, આ બધું શીખડાવે છે. પણ એની સાથે આ તો એની પોતાની જાત છે, પણ એના સાથે બાળકને જે છે એને જીવન જીવવા માટે, એની સાથે જે કોઈ સાથે છે એના સાથે એને પણ લઈ જવા માટે આ બધી પ્રક્રિયા પણ એને કહીએ છીએ. એને કહીએ ઇન્સ્ટ્રુમેન્ટલ એક્ટિવિટીઝ ઓફ ડેલી લિવિંગ. તો આમાં છે જે છે લોન્ડ્રી કરવાનું, બિલ ચૂકવવાનું, જે છે મીલ બનાવવાનું, રસોઈ કરવાનું. પછી કહે છે કે શોપિંગ અને ગ્રોસરીઝ, બાળક કहीं જાય અને ત્યાંથી કોઈ સામાન લઈ આવે, વાત કરીએ તો ઘઉં છે, ચાવલ છે, જો કોઈ વસ્તુ છે પરચુની દુકાન ઉપરથી કોઈ સામાન લઈ આવવાનું છે, એ પણ બાળક જઈને લઈ આવી શકે, એ પણ એને ટ્રેનિંગ આપવાની. કહે છે મેનેજિંગ ચોર્સ, જે ઘરના જે હાઉસ હોલ્ડ ચોર છે, આ હાઉસ હોલ્ડ ચોર એને મેનેજ કરી શકે, એને સાફ સુથરા કરી શકે. એટલે જે છે એનું પીલો ગંદો થઈ ગયા છે, એના જે છે બેડ ગંદો થઈ ગયા છે, કે એના જે છે બ્રશ ગંદો થઈ ગયા, કે એના શૂઝ ગંદો થઈ ગયા છે, આ બધું જે ઘરના જે હાઉસ હોલ્ડ ચોર્સ છે, હાઉસ હોલ્ડ ચોર્સ આ એને જે છે એ સારી રીતે કરી શકે. ઘરની વસ્તુઓ છે, ઘરની વસ્તુઓને મેન્ટેન કરી શકે અને સમજી શકે, આ પણ બાળકોને શીખડાવવાનું હોય છે. એને આપણે કહીએ છીએ ઇન્સ્ટ્રુમેન્ટલ એક્ટિવિટી ઓફ ડેલી લિવિંગ. અહીંયા સુધી મિત્રો સમજાઈ ગયા એડીએલ શું હોય છે અને પછી IADL શું હોય છે, એના વચ્ચે અંતર સમજાઈ ગયા. કોઈને કઈ કન્ફ્યુઝન છે તો કહું, નહીં તો આગળ વધીએ. ના સર સમજાઈ ગયું. ના સર. સરસ, તો આગળ વધીએ, આગળ પર ચાલીએ. આગળમાં શું છે કહે છે હવે આ બાળકોને જ્યારે શીખડાવીએ તો શીખડાવીશું કેવી રીતે. બાળકોને જ્યારે આપણે શીખડાવશું, બાળકોને એમ વાત કરીએ ને કે બાળકોને એજ્યુકેબલ કરવાનું છે. બાળકો એવો છે એજ્યુકેબલ. તો એજ્યુકેબલ બાળકો જ્યારે સ્કૂલમાં આવે, જે સ્પેશિયલ સ્કૂલમાં હોય કે જે સમાવેશી સ્કૂલ હોય, જ્યારે આવે અને તમારા સાથે આવે તો તમે એને કેવી રીતે કરાવશો, તો તમે કેવી રીતે સ્ટ્રેટેજી, કઈ મેથોડોલોજી અપનાવશો, કઈ સ્ટ્રેટેજી અપનાવશો, કઈ એડપ્ટેશન તમે કરશો, એ વિશે આપણે થોડું સમજવાનું છે. તો મિત્રો હવે સમજીએ તો આપણે કઈ સ્ટ્રેટેજી અપનાવી. સ્ટ્રેટેજીને સમજીએ છીએ
તો ટીચિંગ સ્ટ્રેટેજીની વાત કરે છે તો ટીચિંગ સ્ટ્રેટેજી આપણે કયો કયો અપનાવશું તો કહે છે વિદ્યાર્થીઓને નાના નાના જૂથોમાં અને જે છે એક પછી એક શીખડાવો, એક જ સાથે બધી વસ્તુ ન સમજાવો, એક એક પહેલા નાના ગ્રુપ બનાવો, એક વસ્તુ છે એક વસ્તુની નાના ગ્રુપ બનાવો. બાળકને સૌથી પહેલા એક આંકડો શીખડાવવાનો છે કે બાળકને કોઈ એક વસ્તુ શીખડાવવાની છે તો એક આંકડા વિશે લગભગ મહિના સુધી બાળકને એક આંકડો અલગ અલગ ગ્રુપમાં બાળકને એક જ આંકડો શીખડાવો. એ અલગ અલગ આંકડો પણ એક જ નહીં કે રોજ એક વસ્તુ શીખડાવો, એક વસ્તુને અલગ અલગ ગ્રુપ તમે કરી શકો. એક બાળક છે અને એક બાળકી છે, એક પતંગ છે, એક બોલ છે, એક જે છે રમકડો છે, એવી રીતે એક વસ્તુને અલગ અલગ તરીકે તમે શીખડાવો. તો જ્યારે અલગ અલગ તરીકે શીખડાવશો તો નાના ગ્રુપમાં બાળક છે એને સમજી જશે અને સમજીને પછી એના જીવનમાં છે એને ઉતારી શકે. તો એ કહે છે કે નાના ગ્રુપમાં એક પછી એક વસ્તુને શીખડાવો, એ પહેલી એક્ટિવિટી છે. બીજામાં શું કહે છે સામગ્રી અનુસાર સરળ પ્રવૃત્તિઓની યોજના બનાવો. જે તમારા પાસે વસ્તુઓ છે અને જે તમારા બાળક છે એના પ્રમાણે જે તમે સ્ટ્રેટેજી અપનાવો અને પ્લાન બનાવો અને પ્લાન બનાવ્યા પછી બાળકને શીખડાવો. અને સૌથી પહેલા બધું હોલ શીખડાવો, પછી બાળકને નાની નાની વસ્તુઓ જે છે શીખડાવો. કેમ કે બાળક જે છે અહીંયા એકદમ ઝડપી નથી શીખી શકતા. અહીંયા બાળક જે છે આ આઈડી બાળક છે, આઈડી બાળકના આઈક્યુ એટલું સરસ નથી, એટલે આ પણ વ્યવસ્થા થઈ શકે છે. પછી આગળ વધીએ મિત્રો. કહે છે એક સમયમાં એક જ ખ્યાલ આપો. જેમ અત્યારે હું વાત કરું છું કે આ આઈડી ના જે છે જે 2 વર્ષના કોર્સ છે, આઈડી ના 2 વર્ષના કોર્સ છે અને હું 2 લેક્ચરમાં આપ લોકોને જે છે એકદમ આપ લોકોના મગજમાં ઉતારું છું. તો આવા પ્રકારના જે મગજ બાળકોને નહીં ચાલે. જે આઈડી બાળકો છે આ આઈડી બાળકોમાં ન ચાલે. તો આઈડી બાળકોને એક વસ્તુને એક વારમાં નહીં, એક વસ્તુને 50 વાર જે છે સમજાવશો તો બાળક જે છે સમજશે અને એ પણ જે છે ક્યારે ભૂલાઈ જશે. એટલે જ્યારે હું એક સાથે એટલી બધું વસ્તુઓને આપ લોકોને ફીડિંગ કરું છું, એવા પ્રકારના બાળકોને નહીં, એને એક એક કરીને એક કોન્સેપ્ટને એક વાર, બીજા કોન્સેપ્ટને બીજી વાર એક કરીને બાળકોને શીખડાવવાનું હોય છે. તો કહે છે એક સમયમાં એક ખ્યાલ અથવા પ્રવૃત્તિ ઘટક શીખડાવો. પછી વાત કરે છે જ્યારે બાળકને આપણે કરાવીએ તો કહે છે બાળક સાથે તેના પરિચિત ભાષા અને વાતચીત કરો. જે બાળકના જે લોકલ જે ભાષા છે, બાળક જે શીખે છે, જે બાળકના આસપાસની વસ્તુઓ છે એ જ વસ્તુઓ કરો. બાળકને ગમે છે, બાળક રોજ કહે છે આ ચાચુ ચાચુ ચાચુ, તો ચાચુ બાળક કહે છે કેમ કે ચાચુ સાથે એનું જે છે સંબંધ વધારે છે. આઈડી બાળકો જે છે એક જ શબ્દ બરાબર કરે અને એક ટીચરને એનું સાથે મેળ મિલાપ બરાબર છે તો એના સાથે એની લાગણી એના સાથે છે તો એના સાથે રહે. તો જ્યારે એનું સંબંધ જે છે એની સંબંધની સાથે બાળકને જે છે શીખડાવો, તાકી બાળક જે છે એને કેચ કરી શકે, એને જે છે એસોસિએટ કરી શકે. તો એટલે બાળકને કહે છે અહીંયા કે બાળકને જે પરિચિત ભાષા છે એની સાથે વાતચીત કરો. કહે છે વધુ સમય અને પ્રેક્ટિસ આપો. એક વસ્તુને તમે કંટાળો નહીં, તમે નો કંટાળો કે બાળક શીખતા નથી, હવે કેટલું શીખડાવે, બાળક કેવી રીતે શીખશે? ભાઈ, બાળકમાં એ જ નબળાઈઓ જ છે તો શીખશે કેવી રીતે? તમે તો એટલે તો ટીચર બન્યા છો, તમે એટલે ટીચર બન્યો છો. અહીંયા તમારે પેશન્સ રાખવાનું છે, બાળક એક બારમાં નહીં શીખશે, તમને ખ્યાલ છે બાળક એક બાર નહીં શીખશે. તો બાળકને અલગ અલગ પ્રવૃત્તિઓ કરાવો. બાળકને એટલું જે આઈડી બાળક છે, આઈડી બાળકને તમારે જે છે બેરિસ્ટર નહીં બનાવવાનું, બાળકને વકીલ નહીં બનાવવાનું, બાળકને જજ નહીં બનાવવાનું. બાળક જે છે આ બાળક પોતાની રીતે સાર સંભાળ કરી લે, જે વસ્તુઓ છે જે સામાન્ય જીવન છે એ જીવી લે, બસ એટલું છે. બાળકના બહુ વધારે સિદ્ધિ નહીં લેવાનું, બહુ વધારે સિદ્ધિ નહીં મેળવવાનું, પણ જે બાળકના જે એકચ્યુઅલ જે બેસિક નીડ છે એ તમે શીખડાવો અને એના માટે તમારે પેશન્સ રાખવું પડે એઝ એ ટીચર. તો એઝ એ ટીચર જે છે બાળકોને આ વધારા સમય આપો અને વધારા પ્રેક્ટિસ બાળકોને પાસેથી કરાવો. કેમ કે બાળક જે છે જેટલું અભ્યાસ કરશે આ એના મગજમાં ઉતરશે. આપ લોકોને ખ્યાલ છે કે બાળક જેટલું અભ્યાસ કરે છે, બાળક જેટલું વાતચીત કરે છે એટલા જે છે શીખે છે. તો શીખે છે એટલે આવું પ્રકારની પ્રક્રિયા બાળકને જે છે આપણે કરાય. જે આપણા પ્રજ્ઞા મેથડ છે, પ્રજ્ઞા મેથડ આ બધા બાળકો માટે જે એપ્રોપ્રિએટ છે અને ત્યાં એક નહીં ઘણી પ્રવૃત્તિઓ બાળકોને કરાવવા છે, ત્યાં બાળકોને સુટેબલ પડે છે. થોડુંક ત્યાં પાસે જે જનરલ શિક્ષકો છે, જે સમાન શિક્ષકો છે એ સામાન્ય તરીકે વર્તે છે, પણ જ્યારે આપણા ટીચરો જે છે ત્યારે આ પ્રજ્ઞા મેથોડોલોજીને જ્યારે ઉપયોગ કરશે તો બાળકોને વધારે શીખશે. કેમ કે ત્યાં એક એક્ટિવિટી નહીં, એક રમકડાની, એક ટીએલએમ નહીં, એક ચિત્ર નહીં, ઘણા પ્રકારના ચિત્રો છે અને ઘણા પ્રકારના ચિત્રો બાળકને જ્ઞાન માટે એસોસિએટ કરવા માટે મદદરૂપ થાય છે. મિત્રો આગળ વધીએ. કહે છે શીખવામાં સંસાધનો આકર્ષક હોવા જોઈએ. બાળક જેથી આ શીખી શકે, થોડું મોટું હોય, થોડા કલરફુલ હોય, અલગ અલગ કલર હોય, જે બાળકને આકર્ષિત કરે, જે બાળકને ખેંચે તો બાળકને ખેંચવા માટે આ જે છે થોડું આકર્ષિત હોવું જોઈએ. એકદમ જે ડલ ન હોવું જોઈએ અને નાનું હોવું જોઈએ, બાળક શીખી ન શકશે. તો એટલે આકર્ષક જે છે આ સાધનો હોવું જોઈએ. પછી કહે છે પીયર ગ્રુપ સપોર્ટ સાથે શીખવા માટે પ્રોત્સાહિત કરો. બાળક એકલા ન શીખે, ગ્રુપમાં શીખે, તો ગ્રુપમાં જે બધા બાળકો કરશે તેની સાથે સાથે બાળક પણ શીખી શકશે. આપ લોકો આઈડી જે સ્પેશિયલ સ્કૂલના જે આઈડી જે સ્પેશિયલ શાળાઓ છે ત્યાં જશો તો આપ લોકોને ખબર પડશે કે બાળકો કેવી રીતે ત્યાં કેવા સંસાધનો જે છે એ જે છે વાપરવામાં આવે છે. તો એવી રીતે બાળકોને તમે શીખડાવી શકો. પછી કહે છે માર્ગદર્શન માટે ભૌતિક અને મૌખિક સંકેતનના ઉપયોગ કરો. જ્યારે બાળકને શીખડાવવાનું હોય ત્યારે બાળકને વસ્તુ સામે રાખો,
વસ્તુ સામે રાખો ને વસ્તુ સામે રાખીને બાળકને બતાવો કે હા એવી પ્રકારની વસ્તુ છે અને એને એવી રીતે ઉપયોગ કરવાનો છે. ધારો કે વાત કરું કે બાળકને જે છે ત્યાં કાતરથી જે કોઈ ચીજ કાપવાનું છે તો કોઈ ચીજને કાપવા માટે અને કાતર પણ એ જે છે ધારદાર વાળી કાતર ન રાખો, કાતર એવી રાખો કે બાળકને હાર્મ ન થઈ શકે. એ જે આઈડી બાળકો છે આઈડી બાળકોને એટલું નથી કે આ જે છે નુકસાન થશે તો જે બ્લડ જે છે નીકળશે તો બ્લડ કેટલું નીકળશે એ બાળકને નહીં ખ્યાલ. તો કાતર પણ એવું રાખો કે બાળક જે હાર્મ ન કરી શકે એને શીખડાવો આ કાતરથી કેવી રીતે કાપવાનું છે, આ ચોંટાડવાનું છે કેવી રીતે, ગમ કેવી રીતે લગાવવાનું છે. આ બધી પ્રક્રિયાઓને બાળકને ધીરે ધીરે શીખડાવશો તો બાળક ધીરે ધીરે શીખશે. કહે છે સાચા જવાબો આપતા ચોક્કસ મૌખિક બખાણ કરો. બાળક જે છે કરે વાવ સરસ બહુ બઢિયા બહુ સરસ એકદમ, એને આપણે કહીએ પ્રોમ્પ્ટિંગ સ્કિલ. આ પ્રોમ્પ્ટિંગ સ્કિલ પણ ત્યાં અપનાવી શકાય. અહીંયા પ્રોમ્પ્ટિંગ સ્કિલ છે. પછી એક વાત કરીએ તો શેપિંગ છે, ચેનિંગ છે. ચેનિંગમાં પણ આપણે શીખવાડીએ છીએ. એક થયા આપણે ચેનિંગના સરસ મજાના એક્ઝામ્પલ આપણા પ્રજ્ઞા મેથડમાં છે. પ્રજ્ઞા મેથડમાં જો ને આપણે ચેનિંગ કેવી રીતના છે તો આપણે માઇલસ્ટોન છે, એક માઇલસ્ટોન શીખ્યા પછી બીજા માઇલસ્ટોન, પછી ત્રીજા માઇલસ્ટોન, પછી ચોથા માઇલસ્ટોન, પછી આગળ વધે છે, પછી જે ફરે છે, પછી એક માઇલસ્ટોન, પછી આગળ વધે છે, પછી માઇલસ્ટોન, પછી આગળ વધે છે, પછી बढ़े છે. જ્યાં આવા માઇલસ્ટોન છે એવા પ્રકારના ચેનિંગ છે. ચેનિંગ એક માઇલસ્ટોન બીજા માઇલસ્ટોન સાથે, બીજા માઇલસ્ટોન જે છે ત્રીજા માઇલસ્ટોન સાથે, ત્રીજા ચોથા માઇલસ્ટોન જે છે પાંચમા માઇલસ્ટોન સાથે એકદમ સાથે સંકળાયેલા હોય છે અને બાળક જે છે શીખે છે. એટલે ચેનિંગ કરીને એક વસ્તુ સાથે બીજી ત્રીજી ચોથી એકદમ સંકળાયેલી કરીને શીખડાવો તો તમે ચેનિંગ કરી શકો, તમે શેપિંગ કરી શકો. બાળકને સતત એક એક કરીને એક કોન્સેપ્ટ જે છે આગળ વધારતા તમે લઈ શકો. અહીંયા ટોકન ઇકોનોમી તમે ઇસ્તેમાલ કરો. ટોકન ઇકોનોમી એટલે તમે આ કરશો તો તમને આ વસ્તુ મળશે, તમે આ કરશો તો આ વસ્તુ મળશે. ધારો કે ટોકન ઇકોનોમીને આપ લોકોને એક એક્ઝામ્પલ અહીંયા આવી ગયા છે તો એક આપું તો ખ્યાલ છે આપ લોકોને પહેલા જે આપણે જે આપણા માર્કેટિંગ કંપની વાળા લોકો છે, માર્કેટિંગ કંપની વાળા પહેલા ઘડી સાબુન આવતો હતો, રીન આવતો હતો. બધા એ લોકો જયારે બજારમાં બધાની પાસે આ વસ્તુને પહોંચાડવાનું હોય તો એ લોકો કહેતા હતા કે આ જે છે આ ઘડી સાબુન છે ને આ ઘડી સાબુનમાં તમને આ ક્યારેક તમને રેન્ડમલી એક તમને સિક્કા મળી શકશે, તમને એક જે છે નાનકડું સોના મળી શકશે, કાં તો તમને એક જે છે એક એવા પ્રકારના કોઈ વસ્તુ તમને મળી શકે, કાં તો તમે સ્ક્રેચ કરશો એક તમને એવા આવશે. પછી એક ટાઈમ એવું આવ્યો કે સ્ક્રેચ કાર્ડ આપણે રિચાર્જ લોકો કરતા હતા તો રિચાર્જ પણ આવ્યો તો કે તમે આ આવશે, તમને આ ખરીદશો, કદાચ તમને 1 બારમાં 5 બારમાં તમને કોઈ એક એવા કાર્ડ આવશે, તમે સ્ક્રેચ કરશો તો તમને લકી ડ્રો મળશે. તો જ્યારે આવા પ્રકારના વાત આપણે અપનાવીએ કે તમે આ કરશો તો તમને આ વસ્તુ મળશે, તમે આ કરશો તમને આ વસ્તુ મળશે, તો એને આપણે કહીએ ટોકન ઇકોનોમી. ટોકન ઇકોનોમીના ઇસ્તેમાલ જે મોટા લોકો બિઝનેસમેન છે આ બિઝનેસમેન લોકો આ ટોકન ઇકોનોમીના ઇસ્તેમાલ કરે છે. તેવી રીતે તમે તમારા બાળકો માટે પણ આ ટોકન ઇકોનોમી કરી શકો કે તમે આ 4 વસ્તુ કરશો ને 4 વસ્તુ કરશો અને તમે સતત કરશો તો તમને જે છે એક ચીજ બહુ સારી મળશે. આ સતત તમે ઉપયોગ કરશો ને ક્યારેક તમને એક સારી વસ્તુ મળશે અને તમે એના ઉપભોગ કરી શકશો. તો ઉપભોગ કરી શકશો તો આ સરસ મજાના એક એક્ઝામ્પલ છે. મિત્રો હાલમાં અત્યારે લગભગ 15-20 દિવસના એપિસોડમાં એક તારક મહેતાના ઉલ્ટા ચશ્મામાં જે એ લોકો કર્યા હતા કે આ ત્યાં જે છે તારક મહેતા જે છે એક એના એજન્સી છે કઈ એજન્સી છે કોઈને ખ્યાલ છે? એજન્સી વાપરે છે, કોના પ્રોડક્ટ વેચે છે? ઇલેક્ટ્રિક કોઈ કંપનીના વેચે છે. ગડા ગળા તો એની કંપની. સોની કંપની. ના એ પણ નથી, બીજું કંપની છે. કયો કોઈને ખ્યાલ છે તો? સોની પરથી ટોની નાખ્યું, TONY. ટોની એ ખોટું છે. સેમસંગ. સેમસંગ ની રામસંગ છે. સેમસંગ ની રામસંગ કંપની છે. રામસંગ કંપનીના પ્રોડક્ટ બેચતા હતા. તારક મહેતા આપણા જેઠાલાલ એ બેચતા હતા ત્યારે રામસંગ વાળા કંપની વાળા કીધા કે ભાઈ આ લકી ડ્રો છે, તમને કાર મળશે, તમને એ મળશે, તમને તે મળશે. તો લોકો જે છે ત્યાં એક નહીં આ કાર લેવા માટે એક કૂપન નહીં ઘણા કૂપનો લોકો ખરીદા. તો આ જે કૂપન છે ને આ કૂપન એ પ્રકારના ટોકન ઇકોનોમી છે. તેવી રીતે બાળકોને જ્યારે શીખડાવીએ તો આ કૂપન એક રૂપના જે છે કામ આવે છે કે આઈડી બાળકો શીખવા માટે પ્રેરિત થાય છે. એવા પ્રકારના ટેકનિક જે છે આઈડી બાળકો માટે શીખડવા માટે જે આઈડી ના ટીચરો છે ઉપયોગ કરી શકે. તો મેં વાત કરી કેટલા તો એક ટોકન ઇકોનોમી થઈ શકે, એક શેપિંગ થઈ શકે, એક ચેનિંગ થઈ શકે, એક રીઇન્ફોર્સમેન્ટ થઈ શકે અને એક પ્રોમ્પ્ટિંગ થઈ શકે. એટલે મેં વાત ત્યાં કરતો હતો કે જ્યારે તમે કોઈ પણ બાળકને શીખડાવો, બાળક કોઈ એક નાનકડી પણ વસ્તુ કરી લે, એક નાનકડો જે છે એને પગલો લઈ લીધો, એક નાનકડો જે છે એને કદમ વધાવ્યો કે એક નાનકડો જે છે એને અચીવમેન્ટ કરી
આ નાનકડા એચિવમેન્ટ ને બધા તમે એટલા સેલિબ્રેટ કરો કે લાગે કે બાળક અરે વાહ હું તો જગ જીતી લીધું હો, મારે તો જે છે આ બધું મેચ જ મારે એકદમ ક્વોલિફાય કરી દીધી, એવા જે છે ત્યાં જલસા મનાવો. તો જયારે જલસા મનાવશો ને તો બાળકને જે છે ઈચ્છા આવશે અને એને જોઈને બાકી બાળકો પણ જે છે પ્રેરિત થશે કે મારે પણ શીખડાવવાનું અને શીખવાનું છે. એટલે બાળકને મૌખિક કાં તો જે ફિઝિકલ પ્રોમ્પ્ટિંગ કરવાનું એ પણ વાત કરે છે. કેમાં તો આ જે છે એ પ્રક્રિયામાંથી. પછી વાત કરીએ કહે છે કે તેમની ભાગીદારી વધારવા માટે સામાજિક પ્રશંસાનો ઉપયોગ કરે. બાળકને જ્યારે કોઈ કરે તો આ બધાની સામે એસેમ્બલીમાં બોલાવો અને બોલાવીને એને શાબાશી આપો કે આ બાળક છે બહુ જ સરસ મજાના કામ કર્યું, તેને લાગશે આ બધાની સામે મને જે છે એટલો પ્રશંસા આપી, મને બધાની સામે મને વિરદાવ્યા, તો વિરદાવવા માટે આની પ્રશંસા કરો. પછી વાત કરીએ તો કહે છે કે બહુ સંવેદનાત્મક, અહીંયા તો કેટલી વાર ચાલી છે કે VAKT એટલે વિઝ્યુઅલ, ઓડિટરી, કાઇનેસ્થેટિક અને ટેક્ટાઇલ ના પ્રકારના જે છે સાધનો તમે અપનાવી શકો અને અપનાવવાથી બાળક જે છે અહીંયા શીખી શકશે. એના પર ચર્ચા વધારે નથી કરતા. કહે છે તેમની યાદ શક્તિ નબળી હોવાથી વધુ પુનરાવર્તનની જરૂરિયાત હોય છે. બાળકને એટલું યાદ નથી રહેતો, એટલે બાળકને સતત જે છે એને શીખડાવો અને એને શીખડાવવા માટે એને આગળ વધારો. તો મિત્રો આ પણ જરૂરી હોય છે. પછી વાત કરીએ કે જે મુખ્ય મુદ્દાઓ છે એને જે છે હાઇલાઇટ કરો. જે કરવાનું છે આ કરવાનું છે, એટલે જે તમારે લઈ આવવાનું છે એને એક બાર નહીં 20 બાર, 50 બાર, 100 બાર બાળકને કરો. બાળકને 100 બાર કરો. બાળકને એને એકદમ સ્ટીરિયોટાઇપ એને માથામાં બેસાડી દો. માથામાં બેસાડવા માટે એક સરસ મને અહીંયા એક એક્ઝામ્પલ કહું કે આ જે છે એને હાઇલાઇટ કેવી રીતે કરો. એક વાર શું હતું કે એક વાર આપણે બે જાતા એક મેં લોકોને કરી હતી, એક વાર ચર્ચા કરી હતી. એક જે છે માણસ હતો અને માણસ એક બકરીને લઈને જતો હતો, એટલે એક ગાયને લઈને જતો હતો. એક ગાયના એટલે ગાયના બછડું જેવા એક લઈને જતો હતો અને ત્યારે આ ગાય બહુ સરસ માણસ હતો, ઘણા પૈસા સારો પૈસા મેં લીધો હતો. તો જે એક આગળ થોડા 100 કદમ ઉપર આગળ ગયું, 500 કદમ ઉપર આગળ ગયું, તો જે છે સામેવાળા કીધા આ તમે શું લઈને જાઓ છો? આ તો બકરી છે, બકરી જેવા. એ કાકા બકરી ક્યાંથી લઈ આવ્યા? બકરી આ ગાંડા છે, બકરી થોડી, આ તો ગાય છે, ગાયના બછડું છે, એટલે ગાયના જે બચ્ચું છે. પછી થોડું આગળ વધ્યું તો ત્રીજા કહે છે આ કાકા તમારી જે છે બકરી છે એકદમ સરસ દેખાય છે કાકા, એકદમ સરસ બકરી છે. એટલે આવી આ ઈ પણ બકરી કહે છે, ઈ પણ બકરી કહે છે. ત્રીજા વ્યક્તિ પણ આગળ ગયો, ઈ પણ બકરીના શબ્દ કહે છે. કાકા તમારા આ જે બકરી છે, આ બકરી તો સરસ, કેટલા રૂપિયાના છે બકરી, એકદમ તમે તો એકદમ રાજા થઈ જાઓ કે કાકા આ બકરી લઈ આવ્યા. પછી આગળ જાય છે તો આગળમાં પણ ઈ જ લોકો કહે છે, તેના મગજમાં શું બેસી ગયું? આ બકરી આ લઈ આવે છે ગાય, લઈ આવે છે ગાયના બચ્ચું, પણ દેખાય છે આ બધાને કીધું કે ગાયના બચ્ચું નહીં તો બકરી છે. તો એવા પ્રકારના તમે જ્યારે એક શબ્દને સતત તમે એના આગળની જે છે કહાની છે, પણ આગળની કહાની હું નથી કહેતો, આપ લોકોને નથી સમજાવતો. બસ મારે એટલું સમજાવવાનું છે કે તમે એક વસ્તુને જ્યારે બાર તમે રિપીટ કરશો, બાર રિપીટ કરશો તો બાળકના જે છે પહોંચી જશે. એટલે એને હાઇલાઇટ કરો. જે શબ્દો છે મેન શબ્દો છે એને હાઇલાઇટ કરો. મિત્રો અહીંયા પણ હાઇલાઇટ છે, તમે આ સ્લાઇડમાં પણ જોઈ શકો. બે કલર શું કામ વાંચ્યા છે? અહીંયા બે કલર જે છે અહીંયા રાખેલા છે, શું કામ રાખેલા છે? કે આ બે વસ્તુ એક સરખી નથી. એકમાં બીજી વાત થાય છે અને બીજીમાં બીજી વાત થાય છે. અહીંયા બોલ્ડ પણ છે અને ઉપર હેડિંગ પણ લખેલ છે. હેડિંગ લખેલ છે, શું કામ લખેલ છે? કે તમે લોકો સમજી શકો કે ઉપરના હેડિંગના જે અંદરના બુલેટ છે એની વાત ચાલે છે, એની તૈયારી ચાલે છે. અને પાછા બધાના તૈયારી શું ચાલે છે? તો ઉપરના હેડિંગ છે, આના મેઇન હેડિંગ છે, મેઇન હેડિંગના અંદર એ બધું ચાલે છે. તો એવી રીતે તમે જ્યારે બધા કરાવો તો હાઇલાઇટ કરીને શબ્દોને હાઇલાઇટ કરીને શીખડાવો. મિત્રો અહીંયા સુધી સમજાઈ ગયા? હવે જ્યારે વાત કરીએ તો બાળકને હવે તો એટલી રણનીતિ થઈ ગઈ, જ્યારે તમે શીખડાવશો તો શું શીખડાવશો? તો બાળકમાં રીડિંગ ડેવલપમેન્ટ કરશો, ફંક્શનલ રીડિંગ, કે બાળક છે એને થોડું વાંચી શકે, ક ખ ગ ABCD આ બધું વાંચ, એટલે બહુ વધારે સેન્ટેન્સ ન કરી શકે તો પણ વર્ડ એને મેળવીને આ શીખી શકે. તો રીડિંગ ડેવલપ કરાવો. પછી રીડિંગમાં આપણે જે છે જે આપણા સિમ્બોલ રીડિંગ છે એ સિમ્બોલની સાથે પિક્ચર રીડિંગ પણ કરી શકે, સિમ્બોલ રીડિંગ પણ કરી શકે, જે વસ્તુ છે એની પણ રીડિંગ કરી શકે. તો રીડિંગ ડેવલપમેન્ટ કરાવો. રાઇટિંગ ડેવલપમેન્ટ કરાવો. રાઇટિંગમાં શું? તો રાઇટિંગમાં આપણે ટ્રેસિંગ કરાવો. પછી જે છે જોઇનિંગ કરવા માટે એને કહો, ડોટ્સ ને મેળવો, કોપિંગ કરવા માટે કહો, અને જે છે આ મેમરી રાઇટિંગ પણ કરાવો કે બાળક જે છે ત્યાં શીખેલા છે અને હવે એને ડ્રોઈંગ કરે એ પણ કરાવી શકો. જે છે ફંક્શનલ અરિથમેટિક પણ કરાવી શકો અને જે આઈપી પણ બાળકને કરાવી શકો. એ પણ એના દ્વારા પણ બાળકનો વિકાસ થઈ શકે છે. શું છે? મિત્રો આગળ વધીએ, આગળ પર ચાલીએ. અહીંયા સુધી સમજાઈ ગયા. હવે સમજીએ કે આ બીજું બે ત્રણ જે છે આપણે ટેકનિક છે, આ ટેકનિક આપણે વાપરીએ છીએ. ટેકનિકમાં એક છે, આપણે ટેકનિકની વાત કરીએ તો છે સ્ટ્રેટેજી પણ કહીએ અને ટેકનિક પણ કહીએ. એક છે મોડેલિંગ કરવાનું. તો બાળકને એવી રીતે લઈ આવો કે બાળક જે છે ત્યાંથી સમજી શકે. તો મોડેલિંગ એટલે અનુકરણ.
મોડેલિંગ ને અનુકરણ દ્વારા શીખવું તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે બાળકને આપણે કોઈ એક આપણે આપ્યા, અમે મોડેલ તરીકે છીએ અને મોડેલને બાળક જે છે શીખે છે, અમને કોપી કરીને શીખે છે. તો એકને સાથે સાથે કરવા માટે કહો અને બીજાને કહો, જે આઈડી બાળક છે એને કહો શીખવા માટે. એક કરતા જાય અને બીજાને શીખતા જાય, એક કરતા જાય અને બીજા બાળક શીખતા જાય, એને આપણે કહીએ મોડેલિંગ. તો મોડેલિંગ દ્વારા પણ બાળકને શીખવાડી શકીએ. પછી કહે છે શીખવું એ અન્યને જોઈને અથવા સાંભળીને પરોક્ષ સૂત્રો દ્વારા આ થાય છે. જે આપણે મોડેલિંગ છે, મોડેલિંગ કોઈ અન્યને જોઈને કાં તો કોઈ અન્યને સાંભળીને જ્યારે પરોક્ષ રૂપથી ડાયરેક્ટલી ઇનડાયરેક્ટ રૂપથી બાળક જ્યારે શીખે, આ શીખવા માટે આપણે એને મોડેલિંગ કહીએ છીએ. મોડેલિંગના શું હોય છે? તો મોડેલિંગ દ્વારા અનુકરણ કરીને જ્ઞાનાત્મક અને સમસ્યા હલ કરવાની કૌશલ્યોને શીખે છે. આ પણ આપણે કરાવી શકાય કે કોઈ બીજા છે એમ કેવો છે એનાથી કોઈ વધારા જે જાણીતા છે એના વધારાના જાણીતાને આપણે એને સામે કરીને અને એના દ્વારા આપણે બાળકોને શીખડાવી શકાય છીએ. સરસ મિત્રો, આગળ વધીએ. તો અહીંયા ચાર્જિંગ નથી. હા, આગળ વધીએ. તો કહે છે પ્રોમ્પ્ટિંગ. હવે એના આગળ આપણે વાત કરીએ પ્રોમ્પ્ટિંગ. તો પ્રોમ્પ્ટિંગ ની એટલે આપણે વાત કરીએ તો રીઇન્ફોર્સ. પ્રોમ્પ્ટિંગ એટલે રીઇન્ફોર્સ. તો બાળકને જે કોઈ બાળક કામગીરી કરે, આ બાળકને કામગીરીમાં નાની વાતને કામગીરીમાં પણ બાળકને જે છે બિરદાવવું. તો બિરદાવવું જે છે એની પ્રોમ્પ્ટિંગ કહેવાય. બાળકને તમે પ્રોમ્પ્ટ કરશો તો બાળક જે છે વધારા શીખશે. ચલો હવે વાત કરીએ તો પ્રોમ્પ્ટિંગ શું છે? તો પ્રોમ્પ્ટિંગ એ પણ એક વ્યૂહાત્મક અભિગમ છે. એટલે આ એક સ્ટ્રેટેજી છે, એક રણનીતિ છે, એક સ્ટ્રેટેજી છે, એક રણનીતિ છે. આ વ્યૂહાત્મક અભિગમ છે, એને રણનીતિ કહીએ આપણે. તે જેનો ઉપયોગ સંભવિતતાને વધારવા માટે આપણે થાય છે. જ્યાં કોઈ બાળકમાં કેલિબર છે, કોઈ બાળકમાં આ કેલિબર છે, બાળક કરી શકે છે, તો કેલિબરને કરવા માટે આપણે પ્રોમ્પ્ટ કરીએ છીએ. એને આપણે સ્કેફોલ્ડિંગ, બીજા શબ્દમાં આપણે સ્કેફોલ્ડિંગ પણ કહીએ કે બાળકને એવો સ્કેફોલ્ડિંગ કરીએ છીએ કે બાળક જે છે ઝેડપીડી સુધી પહોંચી શકે. ઝેડપીડી સુધી પહોંચી શકે એટલે બાળકને સ્કેફોલ્ડિંગ કરીએ છીએ, પ્રોમ્પ્ટ કરીએ, બાળકને થોડું સપોર્ટ આપીએ છીએ, બાળકને જે એની શેપિંગ કરીએ છીએ તે કે બાળક જે છે ત્યાં સુધી પહોંચી શકે. તો આપણે અહીંયા પ્રોમ્પ્ટિંગ છે, શેપિંગ છે, સ્કેફોલ્ડિંગ છે, આ બધી પ્રક્રિયાઓ બાળકને શીખવવા માટે, આઈડી બાળકોને ત્યાં સુધી પહોંચાડવા માટે, જે એના કેલિબર છે, જે એનામાં કેપેસિટી છે, એ બાળકને શીખવવા માટે આ બધું પ્રક્રિયા આપણે કરીએ છીએ. અને બાળકો આ સતત રીઇન્ફોર્સ થાય, બાળક જે છે ડિમોટિવેટ ના થાય અને બાળક જે છે બધું હોપ ન મૂકે, આ બધા સતત કરતા જાય એટલે બાળકને આ નાની વસ્તુઓની આપણે શીખડાવીએ છીએ. સરસ. હવે અહીંયા સુધી થઈ ગયા. આગળ વધી મિત્રો, આગળ આપણે ચર્ચા કરીએ તો આગળ શું છે એની વિશે આપણે થોડી ચર્ચા કરીએ. તો કહે છે હવે આ બાળકોને શીખવવા માટે કેટલા ઓપ્શન્સ છે. ઓપ્શન્સ કેટલા છે? તો ઓપ્શનની વાત કરીએ તો અહીંયા જ્યારે બાળક નો શીખે તો ક્યાં બાળક શીખી શકે છે. તો આપણે વાત કરીએ તો આ પ્રી સ્કૂલ છે. પ્રી સ્કૂલની ચર્ચા કરીએ. પ્રી સ્કૂલમાં અલગ છે. તો કહે છે માઇલ્ડ આઈડી બાળક છે અને પછી મોડરેટ આઈડી બાળક છે. જ્યારે માઇલ્ડ આઈડી બાળક હોય તો એને આપણે ક્યાં લઈ જઈએ? તો જે છે જનરલ સ્કૂલ, જે સામાન્ય શાળાઓ છે એના આપણે લઈ જઈએ. એના માટે જે માઇલ્ડ પ્રકારના જે આઈક્યુ છે, માઇલ્ડ પ્રકારના આઈક્યુ કેટલા હોય છે? તો 50 થી 70 હોય છે. કેટલા હોય છે? 50 થી 70. તો 50 થી 70 આઈક્યુ ના બાળકોને આપણે આ સામાન્ય શાળામાં મોકલી. સામાન્ય શાળામાં બાળક કેટલું મોટું ન કરી શકે, ત્યાં NIOS ની વ્યવસ્થા છે. NIOS એટલે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ. બાળક જે 6 થી 12 સુધી હોય છે, બાળક ન કરી શકે તો ત્યાં બાળકને ત્યાં પણ આપણે કરી શકાય. હવે અહીંયાથી આપણે બાળક નો કોપ અપ કરી શકે, બાળક NIOS માં પણ નો શીખી શકે. જ્યારે અહીંયા NIOS માં પણ નો શીખી શકે તો એના માટે આપણે વોકેશનલ ટ્રેનિંગ બાળકને આપીએ છીએ. કઈ આપીએ છીએ? તો વોકેશનલ ટ્રેનિંગ બાળકને આપીએ છીએ. સમજાઈ ગયા? હવે માઇલ્ડ બાળકને આ બધું કોના દ્વારા બનાવાયેલ છે? આ બધું જે છે ને NIEPID દ્વારા જે છે આ માળખું આપવામાં આવે છે. મેં કાલે પણ ચર્ચા કરી હતી, એટલે પહેલા દિવસમાં પણ ચર્ચા કરી હતી. પહેલા દિવસમાં એમ કરી હતી, એના એક્સપ્લેનેશન સાથે કરી હતી. હવે આજે છે એક ટેબલમાં આપ લોકોને બતાવું છું. તો જ્યારે માઇલ્ડ બાળક હોય તો માઇલ્ડ બાળક માટે પ્રી સ્કૂલમાં આપણે અહીંયા પ્રી સ્કૂલની હોય અને પછી એને અંદરમાં માઇલ્ડ બાળક હોય તેને ક્યાં પહોંચાડીએ આપણે? તો આ સ્કૂલમાં જનરલ સ્કૂલમાં મોકલીએ. જનરલ સ્કૂલમાં સપોર્ટ ન મળી શકે, ત્યાં પણ ન કરી શકે તો NIOS દ્વારા કરાવીએ. હવે NIOS દ્વારા પણ ન કરી શકે તો બાળકને વોકેશનલ ટ્રેનિંગ આપણે આપીએ છીએ. જે આપણે અલગ પ્રકારની પ્રવૃત્તિ જે છે આ મોમબત્તી બનાવવાનું, એટલે મીણબત્તી બનાવવાનું, પછી જે છે કોઈ જે આપણે ક્રાફ્ટના કામ કરવાનું કે પ્રિન્ટિંગ કરવાનું, જે નાની વ્યવસ્થા ત્યાં થઈ શકે, જ્યાં બાળકને થોડું ફિઝિકલ આપણે એફર્ટ લઈ શકીએ, ત્યાં આપણે બાળકને ત્યાં એ કામમાં ઉપયોગને લઈએ. હવે બાળકને જ્યાં કોઈ મશીનીકરણના પ્રક્રિયા હોય, જ્યાં મશીન ચાલતું હોય ત્યાં બાળકને નથી રાખતા, કેમ કે બાળકને એવું નથી ખબર કે ત્યાં શું કરવાનું છે. તો બાળક જે છે મશીનમાં કદાચ હાથ નાખી દે, એને ખબર ન પડે, તો ત્યાં એવા પ્રકારની પ્રક્રિયાથી બાળકને દૂર રાખીએ છીએ. જે હેઝાર્ડ છે, જે હેઝાર્ડ એક્ટિવિટી છે, જે આપણે કાલે ન સમજ્યા હતા કે યુડીમાં હેઝાર્ડ જે પ્રકાર પ્રવૃત્તિ છે, જે નુકસાનદાયક પ્રવૃત્તિ છે, ત્યાં બાળકને આઈડી બાળકોને ત્યાં નથી લઈ જતા. તો એની સિવાય પણ ઘણા કામ છે, ઘણી જગ્યાએ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ, તો ત્યાં બાળકનો ઉપયોગ કરીએ છીએ. પછી વાત કરે છે જ્યારે મોડરેટ પ્રકારના આઈડી બાળક હોય, એમઆરને આપણે આઈડી કહીએ, મોડરેટ પ્રકારના આઈડી બાળક તેને આપણે ક્યાં લઈએ? તો સ્પેશિયલ સ્કૂલમાં આપણે રાખીએ છીએ. અને સ્પેશિયલ સ્કૂલમાંથી બાળક જ્યારે એનાથી પણ બેનિફિટ નથી પ્રાપ્ત કરતા તો આપણે એને વોકેશનલ
એની સિવાય જે છે આપણે જ્યારે સિવિયર પ્રકારના પરફોર્મ બાળક હોય તો એને આપણે હોમ ટ્રેનિંગ આપીએ છીએ અને કાં તો એને જે છે આપણે ઇટિનરન્ટ ટીચિંગ આપણે જે છે આપણે આપીએ છીએ, કાં તો બાળકને બાળકને કસ્ટડીમાં રાખીએ છીએ અને બાળકને આ સાર સુવિધા જે છે આપણે આપીએ છીએ. મિત્રો અહીંયા આપણે અવેલેબલ ઓપ્શન છે એ આપણે સમજી લીધા. હવે થોડું આગળ સમજીએ આ જે ઓપ્શન આપે છે એના સિવાય આપણે કેવી રીતે ટેસ્ટ કરીએ છીએ. તો ટેસ્ટની આપણે થોડું સમજી લઈએ. તો એક હોય છે એક બેઝિક એમઆર હોય છે, અને બેઝિક એમઆર થી આપણે એને અસેસમેન્ટ કરીએ છીએ. જ્યારે આઈડી બાળકોના એની જેટલા આપણે કરાવીએ છીએ, આપણે જે ડેલી લિવિંગ એક્ટિવિટી કરાવીએ છીએ, જે બાળકને શીખડાવીએ છીએ એના અસેસમેન્ટ કેવી રીતે કરીએ કે બાળકના પ્રોગ્રેસ થાય છે કે નથી થતો. તો પ્રોગ્રેસ થાય છે કે નથી થતો એના માટે જે છે એનઆઈપીઆઈડી દ્વારા જે છે આ બેઝિક એમઆર, પહેલા એને એનઆઈએમએસ કહેવામાં આવતું હતું, તો બેઝિક એમઆર દ્વારા એ બનાવવામાં આવે છે. બેઝિક એમઆરના ફૂલ ફોર્મ શું કહીએ તો કહે છે બિહેવિયરલ અસેસમેન્ટ ફોર ધ ઇન્ડિયન ચિલ્ડ્રન વિથ મેન્ટલ રિટાર્ડેશન. તો આ એક બેઝિક એમઆર છે, એને કહીએ કે જે બાળકોના બિહેવિયરલ અસેસમેન્ટ છે, બાળકમાં સુધાર થયો કે નહીં, બાળક કરે છે કે નથી કરતા, આ બધાના સુધાર કરવા માટે, આ બધાને જાણવા માટે આપણે આ પ્રકારના ટેસ્ટ કરીએ છીએ. આમાં નાની નાની વાતો છે અને નાની વાતોને આપણે ટીક કરીએ છીએ અને ટીક કરીને બાળકોના જોઈએ છીએ. પછી કહે છે ફંક્શનલ અસેસમેન્ટ હોય છે. હવે કહે છે આ એને એફએસીપી કહે છે. એફએસીપી પણ ઉપયોગ કરવામાં આવે છે જ્યારે સ્કૂલ હોય કે આપણે જે ટ્રેનિંગ કોલેજ હોય ત્યાં આપણે એ શીખડાવીએ છીએ. એ પણ એનઆઈએમએસ દ્વારા બનાવવામાં આવેલ છે. હવે આ જે છે આ જ્યારે કોઈ પૂછે તો કોને બનાવ્યું તો એનઆઈએમએસ એકદમ સીધે લખી દેજો. ઈ પણ આવશે, ઈ જ આવશે કે એનઆઈએમએચ આવશે કાં તો એનઆઈપીઆઈડી આવશે. શું આવશે? એને આપણે એનઆઈપીઆઈઈડી અહીંયા આપણે એમ લખીએ NIEPID એને આપણે એમ કહીએ છીએ. આ નિપિડ, એને નિપિડ કહીએ. તો નિપિડ જે છે આ એના દ્વારા તો એના દ્વારા એફએસીપી ને આપણે શું કહીએ તો કહે છે કે ફંક્શનલ અસેસમેન્ટ ચેકલિસ્ટ ફોર પ્રોગ્રામિંગ આ બનાવવામાં આવ્યું હતું. આ 1994 માં બનાવ્યું હતું. ફંક્શનલ બાળકના આપણે સમજાતા ને એક તો છે આપણે એડીએલ છે અને એડીએલ સાથે સાથે આપણા એટલે એક ફંક્શન આપણે કરાવતા હતા. તો ફંક્શન ચેક કરવા માટે આ છે અને જે બાળકના જે બિહેવિયર છે બિહેવિયર કરવા માટે આ છે. પછી વાત કરીએ એક હોય છે કહે છે કે ગ્રેડ લેવલ અસેસમેન્ટ ડિવાઇસ હોય છે જે લર્નિંગ ડિસેબલ કાં તો આ જે એવા પ્રકારના બાળકો માટે શીખવવામાં આવે છે તેને આપણે કહીએ ગ્રેડ લેવલ અસેસમેન્ટ ડિવાઇસ ફોર ચિલ્ડ્રન વિથ લર્નિંગ પ્રોબ્લેમ ઇન સ્કૂલ. આ સ્કૂલમાં બાળકને કઈ પ્રોબ્લેમ છે, કેવા પ્રકારના છે, અમારી લિટરેસી આપણે શીખી છીએ, જોઈએ છીએ કે રાઇટિંગ કેવી છે, રીડિંગ કેવી છે, મેથમેટિકલ કેવી છે, આ બાળકોના જોઈએ છીએ અને જોઈને બાળકના તપાસ કરીએ છીએ. તો આ તપાસ કરવા માટે એક ગ્લેડ હોય છે. ગ્લેડના જે વિકાસ છે આ 1997 માં એ કરવામાં આવ્યું. મિત્રો અહીંયા સુધી સમજાઈ ગયા. હવે એક હજી ટેસ્ટ હોય છે જેને આપણે કહીએ VAPS. તો VAPS જે છે આપણે જ્યારે આ લર્નિંગમાં બાળક નો આવ્યો તો એને આપણે વોકેશનમાં લઈ જઈએ છીએ. તો વોકેશનલના પણ આપણે અસેસમેન્ટ કરીએ છીએ. એના અસેસમેન્ટ કરવા માટે આપણે વોકેશનલ અસેસમેન્ટ એન્ડ પ્રોગ્રામિંગ સિસ્ટમ ફોર પર્સન વિથ ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી આપણે કરીએ છીએ, આપણે કહીએ VAPS. આ જે છે 1998 માં બનાવવામાં આવ્યું. મિત્રો આ જે NIPID છે એને સરસ મજાના બહુ જ અગત્યની વાત જે કરી હતી અને ત્યાં જેટલા સ્કોલર પહેલા જે સ્કોલર હતા બહુ જ અગત્યના સ્કોલર હતા અને એટલા જે ટેસ્ટો છે એ લોકો દ્વારા બનાવવામાં આવ્યો હતો. હવે તો લોકો બસ જે છે કોપી પેસ્ટ કરે છે, વોટ્સએપ યુનિવર્સિટીમાંથી શીખે છે અને જે યુટ્યુબ યુનિવર્સિટીમાંથી શીખે છે. લોકો ડીપ અધ્યયન નથી કરતા. જેનું કારણ છે કે આવા પ્રકારના જે ટેસ્ટ છે નથી બનતો. આ જે ટેસ્ટ છે બહુ જ જૂના ટેસ્ટો છે, જે બનાવવામાં આવેલ છે, હજી કોઈ બનાવતા નથી. ચલો મિત્રો અહીંયા સુધી સમજાઈ ગયા. હવે આગળ વધી જેમ કે પહેલા એટલી ટેકનોલોજી નહોતી, હવે તો બધી ટેકનોલોજી આવી ગઈ છે, તો પણ જે છે આ ટેસ્ટ જે બાળકો માટે બનતો નથી. તો મિત્રો હવે આગળ વધીએ, આગળ ચાલીએ. અહીંયા સુધી સમજાઈ ગયા. હવે થોડી સમજીએ આ જે કોઈએ બનાવ્યું, એની વિશે થોડી સમજી લઈએ. આ કોને બનાવ્યું? તો અહીંયા કહે છે કે કોને બનાવ્યું? તો આ જે છે શું છે અહીંયા પછી વાત કરે, હા ઈ છે. તો આ જે છે સંસ્થા છે, સંસ્થા એટલે આ જે NIPID છે આ પહેલા એને NIHS કહેવામાં આવતો હતો, નહીં NIMH કહેવામાં આવતો હતો. શું કહેવામાં આવતું? NIMH એટલે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેન્ડીકેપ. જેને સુધારીને કહેવામાં આવ્યું NIEPID એને ઈ કહેવામાં આવ્યું. હવે એની વાત કરીએ, એને કહીએ આ શું છે તો કહે છે 1984 માં મનોવિકાસનગર સિકંદરાબાદમાં જે અત્યારે જે છે તેલંગાના સ્ટેટમાં ખાતે સ્થાપેલી બૌદ્ધિક દિવ્યાંગ વ્યક્તિઓ માટે સશક્તિકરણ માટેની રાષ્ટ્રીય સંસ્થા, જેને આપણે પહેલા માનસિક દિવ્યાંગ માટેની રાષ્ટ્રીય સંસ્થા એટલે NIMH કહેતા હતા. આ સંસ્થા દિવ્યાંગ વ્યક્તિઓને સશક્તિકરણ વિભાગ દ્વારા જે છે આ વહીવટ તંત્રમાં કામ કરે છે. એટલે DEPWD આ વાત કરીએ તો અહીંયા જે NIEPID છે, NIEPID છે આ સંસ્થા કોના અંડરમાં કામ કરે છે? આ સંસ્થા છે આ DEPWD ના અંડરમાં કામ કરે છે. DEPWD ના અંડરમાં કામ કરે છે.
DEPWD ના અંદરમાં કામ કરે છે અને આ DEPWD કોના અંડરમાં કામ કરે છે? તો મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટના અંડરમાં કામ કરે છે. MSJ&E ના અંડરમાં ઈ કામ કરે છે. કોણ? તો ડિપાર્ટમેન્ટ ઓફ એમ્પાવરમેન્ટ ઓફ પર્સન વિથ ડિસેબિલિટી. હવે ઈ કહે છે કે આ જે NI માં છે આ ડિપાર્ટમેન્ટ ઓફ એમ્પાવરમેન્ટ ઓફ પર્સન વિથ ડિસેબિલિટી ના અંડરમાં, અને જે ડિપાર્ટમેન્ટ ઓફ પર્સન વિથ ડિસેબિલિટી છે આ MSJ ના અંડરમાં કામ કરે છે. આ થઈ ગયા. પછી વાત કરીએ તો જે NIPID છે આ દિવ્યાંગના જે બૌદ્ધિક દિવ્યાંગ ક્ષમતાવાળા બાળકો છે એની ગુણવત્તાને વધારવા માટે, એને સારું જે છે જીવન સમર્પિત કરવા માટે, એના માટે કોર્સ તૈયાર કરવા માટે, એને કેવી રીતે આપણે વ્યવસ્થા કરી આ બધા શીખડાવવા માટે આ જે સંસ્થા છે આ સંસ્થા કામ કરે છે. જેનો જે સંસ્થાના જે ઉલ્લેખ છે, જેના સ્થાપના છે 1984 માં થયેલો હતો. હવે વાત કરીએ તો NIPID જે છે એના જે સેન્ટર છે, રિજનલ સેન્ટર છે, રિજનલ સેન્ટર ક્યાં ક્યાં છે? તો રિજનલ સેન્ટર છે એનું નોઈડામાં છે. નોઈડા જે છે નવી દિલ્હીમાં છે, તો એક નવી દિલ્હીમાં છે, એક કોલકાતામાં છે, એક મુંબઈમાં છે. ત્રણ એના રિજનલ સેન્ટર છે. પછી એના પ્રાદેશિક જે છે પ્રાદેશિક સેન્ટર પર છે. તો પ્રાદેશિક સેન્ટરની વાત કરીએ તો ક્યાં ક્યાં છે એ જે છે આપ લોકો અહીંયા જોઈ શકો છો. એ પણ આપ લોકો અહીંયા જોઈ શકો છો. એ છે ક્યાં છે? તો એ જે છે એના સ્પેશિયલ સ્કૂલ, મોડલ સ્પેશિયલ સ્કૂલ છે જે પણ નોઈડામાં એક નોઈડામાં છે અને એક નવી દિલ્હીમાં છે. સ્પેશિયલ સ્કૂલ બનાવવામાં આવેલ છે. તો મિત્રો જે છે અહીંયા જે છે અત્યારે મેં એટલી વાત આપ લોકોને કરી જે કે આપણા દિવ્યાંગ ID બાળકો સાથે જે સંકળાયેલું છે એટલે આપ લોકો સમજાય. એની સિવાય થોડી CRC છે, એ પણ કામ કરે છે મિત્રો. તો CRC ના જે ઉલ્લેખ છે જોવાનું હોય તો કદાચ મારા જે સ્ક્રીનમાં કદાચ ઓપન હોય તો આપ લોકોને દેખાડી દઉં. નથી ઓપન, જસ્ટ મિનિટ હું ઓપન કરીને આપ લોકોને દેખાડી દઉં કઈ સંસ્થા છે. એટલે એની સિવાય જે CRC છે એ કામ કરે છે. કોની કઈ છે એ આપ લોકોને કહી દઉં. ચાલો આપ લોકોને દેખાય છે. એને થોડું સ્ટોપ કરું છું અને પછી બીજું આપ લોકોને દેખાડું છું. એ આપ લોકો જોઈ લો અને એને સ્ક્રીનશોટ આપ લોકોને પાડવાનો તો સ્ક્રીનશોટ પાડી લેજો. ચાલો દેખાય છે બધાની? હા સર. ના, હવે દેખાયું ને? એને આપણે જોઈએ. જો અહીંયા છે સેન્ટર છે, આ એની વેબસાઇટ છે. વેબસાઇટમાં જે મેં કીધી એનો જે રિજનલ સેન્ટર છે એક નોઈડામાં છે, દિલ્હીમાં છે એના રિજનલ સેન્ટર. પછી જે આપણે વાત કરીએ તો એક જો બીજું સેન્ટર છે આ અહીંયા છે. પછી એક જે છે એના NIPID કોલકાતામાં છે, મુંબઈમાં છે સેન્ટર, અને એના જે CRC છે અને એક CRC છે રાજનંદગાંવમાં છે. તે ત્રણ એના પાસે CRC છે. ત્રણ CRC ની જગ્યા એના ત્રણ જે છે રિજનલ સેન્ટર છે અને બે એના મોડેલ સ્કૂલ છે. એ એટલી વાત આપ લોકો લઈ શકો છો. થઈ ગયા? અને બધી જગ્યા એવા પ્રકારના કોર્સ સ્પેશિયલ સ્કૂલ ચાલે છે અને એને જે છે આપણે ECCI જે છે આપણા જે અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર જે છે અહીંયા ચલાવવામાં આવે છે. કુલ 7 જગ્યા, કુલ 7 નેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર જે છે ચલાવવામાં આવે છે, જેમાં એક પણ સંસ્થા છે. ખ્યાલ આવી ગયા? આગળ વધીએ. મિત્રો સુઈ ગયા? હા સર, જાગીએ છીએ. જાગીએ જ છીએ સર. સરસ. કોને ખબર. હવે એટલી ગરમી છે તો ગરમીમાં નીંદ તો આવે ને. ભાવિનભાઈ કહેતા હતા કે સર બપોરે તમે લવો છો, બપોરે થોડુંક ના સવારે કરો. હવે સવારે કેવી રીતે કરી? સવારે તમે લોકો એક્ઝામ આપો છો અને પછી તરત જ આવીને આપણે લોકોને ભણાવું તો આ તો વ્યાજબી ન ગણાય ને. ચાલો તો દેખાય છે આપ લોકોને બધાને? હા હા સર. હવે વાત થઈ ગઈ. મેં આપ લોકોની વાત કરી કે આ જે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ છે, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ અહીંયા દેખાય છે. હવે આપણે સમજીએ આ થોડુંક સ્વમૂલ્યાંકન લઈએ અને પછી આપણે ID ના ચેપ્ટર આજે પૂરું થાય. શું છે લઈએ આપણે? તો કહે છે ગ્લેડ ના પૂર્ણ રૂપ શું છે? એટલે કે ગ્રુપ લેવલ અસેસમેન્ટ ડિવાઇસ. કોઈ આવશે ગ્લેડ ના? બે આવશે સર. ગ્રુપ લેવલ એસેસમેન્ટ ડિવાઇસ. કહે છે ગ્રુપ લેવલ અસેસમેન્ટ ડિવાઇસ, ગ્રુપ લેવલ અસેસમેન્ટ ડિવિઝન, ગ્રુપ લેવલ અસેસમેન્ટ, ગ્રેડ લેવલ અસેસમેન્ટ ડિવાઇસ કે ગ્રેડ લેવલ અસેસમેન્ટ ડિવિઝન? કયું આવશે? પહેલું આવશે ગ્રુપ લેવલ એસેસમેન્ટ ડિવાઇસ. પાકું? હા સર, પાક્કું. હા કરી દો. લોક કરી દઉં? હા હા. ચાલો 3 નંબર. તો શું નામ છે લોક કરવાનું? તમારું નામ? ખુશ્બુ. तो खुशबू बेन को मिलते हैं 0 रुपए. ચાલો જોઈએ. ખુશબુ બેન જોઈએ આપણે અહીંયા જોયા હતા.
શું લખેલ છે? ગ્રાન્ડ લેવલ અસેસમેન્ટ ડિવાઇસ ફોર ચિલ્ડ્રન વિથ લર્નિંગ પ્રોબ્લેમ. હા તો શું છે પહેલી જગ્યા ગ્રેડ લેવલ છે. ગ્રેડ એટલે બાળક પહેલા ધોરણમાં, બીજા ધોરણમાં, ત્રીજા ધોરણમાં, તો ગ્રેડ લેવલ છે. તો 0 રૂપિયા લઈને ક્યાં જશો? સારું, તો એક હવે કયો આવશે? 3 ગ્રાન્ડ લેવલ અસેસમેન્ટ ડિવાઇસ. ગ્રેડ લેવલ 3 આવશે. ત્રીજો જવાબ અહીંયા સાચો છે, ગ્રેડ લેવલ અસેસમેન્ટ ડિવાઇસ. સરસ. અવાજ ઓછું કરે ને, નથી થતો બહાર મૂકી દો ને, હું તો બોલું છું ને, સાંભળો અહીંયાથી. હાલો આગળ જઈએ. ચલો, કહે છે NIEPID એ રાષ્ટ્રીય સર્વોચ્ચ સંસ્થા છે. સિકંદરાબાદ. સંસ્થા છે ક્યાં સ્થાપિત છે? 4 નંબર. સિકંદરાબાદ. નવી દિલ્હી, ચેન્નાઈ, સિકંદરાબાદ. સરસ. તો ક્યાં છે? સિકંદરાબાદ કયા સ્ટેટમાં આવેલા છે? તેલંગાણા સ્ટેટ. સરસ. આગળ વધીએ. આગળના પ્રશ્ન છે IFSP ના પૂર્ણ સ્વરૂપ છે. પૂર્ણ નામ શું છે? પૂર્ણ નામ એટલે આ પૂર્ણ સ્વરૂપ નહીં, કહે છે આ કોના માટે બનાવવામાં છે? આ IFSP કોના માટે બનાવવામાં છે? તો કહે છે અંધ બાળકો માટે. આ પ્રશ્ન બરાબર નથી હો. એટલે એનું ફૂલ ફોર્મ આપ લોકો કહો. ચલો, આ એનું પ્રશ્ન બરાબર નથી, આમાં એનું જવાબ બરાબર નથી. એ તો બીજું આવી ગયા છે, તો પણ કયો આપ લોકો. IFSP ના ફૂલ ફોર્મ આપણે કહીએ શું થશે? IFSP ના ફૂલ ફોર્મ સર ભૂલી ગયા. હા, ભૂલી ગયા તો નથી અવાજ આવતી આપની. ભૂલી ગયા એમ કહું છું. ભૂલી ગયા છો? એ મેં કરાવ્યું પણ નહીં. એટલે I એટલે ઇન્ડિવિજ્યુઅલ, I એટલે ઇન્ડિવિજ્યુઅલ. F એટલે ફેમિલી, F એટલે ફેમિલી, S એટલે સપોર્ટ, સર્વિસ. સરસ. I એટલે ઇન્ડિવિજ્યુઅલ, F એટલે ફેમિલી, અને S એટલે સર્વિસ, અને P એટલે પ્લાન. એને સપોર્ટ પણ કહીએ. સપોર્ટ સર્વિસ એક જ છે. કઈ સપોર્ટ દેખાય છે, કઈ સર્વિસ દેખાય છે. તો ઇન્ડિવિજ્યુઅલ ફેમિલી સર્વિસ પ્લાન, કે આ તો કહીએ ઇન્ડિવિજ્યુઅલ અને ફેમિલી, ઇન્ડિવિજ્યુઅલ ફેમિલી સપોર્ટ પ્લાન, કે ઇન્ડિવિજ્યુઅલ ફેમિલી સર્વિસ પ્લાન. ઇન્ડિવિજ્યુઅલ ફેમિલી સર્વિસ પ્લાન એને કહીએ IFSP. IFSP એટલે કે ઇન્ડિવિજ્યુઅલ ફેમિલી સર્વિસ પ્લાન. આગળ વધીએ. આગળના પ્રશ્ન છે, કહે છે મોડેલિંગ ડોટ ને શીખવાની એક પદ્ધતિ છે. કોને શીખવાડવાની? તો કહે છે શ્રવણ ક્ષમતા બાળકોને, કહે છે કે દ્રષ્ટિ અક્ષમ બાળકોને, કહે છે બૌદ્ધિક અક્ષમ બાળકોને, બૌદ્ધિક અક્ષમ બાળકો. મોડેલિંગ તકનીકી છે. સરસ. ઇન્ડિવિજ્યુઅલ ફેમિલી સર્વિસ પ્લાન. એકદમ સરસ. આગળ વધીએ. આગળ ચલીએ આપણે. તો કહે છે કે 5વા, વિદ્યાર્થીઓને મદદ કરવા માટે પ્રોમ્પ્ટિંગ નો ઉપયોગ અહીંયા કહે છે કે અસ્થાયી રૂપે કરવામાં આવે છે. અસ્થાયી રૂપે કરવામાં આવે છે. તો કહે છે રણનીતિ તરીકે, કહે છે મૂલ્યાંકન તરીકે, કહે છે અનુદેશન તરીકે, કે કહે છે કે અભિગમ તરીકે. પ્રોમ્પ્ટિંગ આપણે અસ્થાયી રૂપે કહીએ છીએ. મેં પ્રોમ્પ્ટિંગ ને અભિગમ ના તરીકે કરાવ્યું હતું. એપ્રોચ તરીકે. પ્રોમ્પ્ટિંગ એપ્રોચ છે. મૂલ્યાંકન તરીકે સર. મૂલ્યાંકન તરીકે નહીં આપ લોકો. એટલે પેલું રણનીતિ. સ્ટ્રેટેજી છે. અહીંયા રણનીતિ છે. વિદ્યાર્થીઓને મદદ કરવા માટે પ્રોમ્પ્ટિંગ નો ઉપયોગ એક રણનીતિ તરીકે કરવામાં છે. આપણે પ્રોમ્પ્ટ કરીએ, હા બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ, તો બહુ સરસ આપણે કહીએ તો આ શું છે? બહુ સરસ. આ એક રણનીતિ છે. આ એક મૂલ્યાંકન નથી, આ એક અનુદેશન નથી, અને આ એક એપ્રોચ પણ નથી. આ શું છે? એક રણનીતિ છે. તમે એક રણનીતિ તરીકે બાળકને આગળ વધારો છો. દરેક જે નાની વાત કરે છે તમે એના સપોર્ટ કરો છો, એને બિરદાવો છો, અને બિરદાવીને આગળ વધારો છો. એને કહીએ આપણે પ્રોમ્પ્ટિંગ એક રણનીતિ છે. આગળ વધીએ. 6ઠો પ્રશ્ન જઈએ. 6ઠો પ્રશ્ન શું કહે છે? કહે છે એડીએલ. એડીએલ એટલે શું? આપેલ છે એક્ટિવિટી ઓફ એક્શન ઓફ ડેલી લિવિંગ, એક્ટિવિટી ઓફ ડાયરેક્ટ લિવિંગ, કે એક્ટિવિટી ઓફ ડેલી લર્નિંગ. એક્ટિવિટી ઓફ ડેલી લિવિંગ. પહેલું એક્ટિવિટી ઓફ ડેલી લિવિંગ. એક્ટિવિટી ઓફ ડેલી લિવિંગ. એક. સરસ.
આગળ વધીએ. આગળ પર ચાલીએ આપણે. 6મા થઈ ગયા, 7મા પર આવીએ. 7મો શું કહે છે ડાઉન સિન્ડ્રોમ કોઈ વ્યક્તિમાં ડીએનએ ના કોઈ વ્યક્તિના કોઈ વ્યક્તિ 21મો પ્રકાર DNA માં રંગસૂત્ર 41 નકલના વધારા સાથે થાય છે કઈ? તો કહે છે 21 21 21મું રંગસૂત્ર વધારાની નકલ આમાં દેખાય છે 21મી. સરસ છે. 21મા રંગસૂત્રમાં. સરસ, આગળ વધીએ. 7મા પર થઈ ગયા. હવે 8મા પ્રશ્ન કહે છે કે ડાઉન સિન્ડ્રોમ એ એક છે તો કહે છે કે રોગ છે. आनुवंशिक स्थिति આનુવંશિક 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 જે આનુવંશિક જે રંગસૂત્ર હોય છે ને એમાં એક રંગસૂત્રનો વધારો હોય છે. આપણે જેમ મનુષ્યમાં 46 હોય તો બે શબ્દો આવવાના છે તો શું આવશે ખ્યાલ છે? ચાલો લઈ આવું. તો કહે છે કે આનુવંશિક વિકાર છે કે ક્ષતિ છે? આનુવંશિક વિકાર. આનુવંશિક વિકાર. અહીંયા રોગ નથી, બીમારી નથી, આનુવંશિક વિકાર છે, ક્ષતિ પણ નથી. ડાઉન સિન્ડ્રોમ એક પ્રકારના આનુવંશિક વિકાર છે, એટલે આપણે કહીએ કે હેરિડિટી ડિસઓર્ડર. હેરિડિટી ડિસઓર્ડર છે એને આપણે કહીએ ડાઉન સિન્ડ્રોમ. સરસ, આગળ વધીએ. 9મો પ્રશ્ન છે કહે છે ફ્રેજાઇલ સિન્ડ્રોમનું અસર છોકરીઓ કરતા છોકરાઓમાં વધુ ઓછા થોડાક વધુ દેખાય છે. છોકરી કરતા વધુ છોકરામાં દેખાય છે. છોકરીઓ કરતા ફ્રેજાઇલ છોકરાઓ સિન્ડ્રોમનું અસર છોકરીઓ કરતા વધુ દેખાય છે. એક સાચું જવાબ છે. ચાલો છેલ્લે પ્રશ્ન છે, આખરી પ્રશ્ન છે કહે છે નીચેનામાંથી કઈ શિક્ષણ વ્યૂહરચના નથી? કઈ શિક્ષણ વ્યૂહરચના નથી? તો કહે છે ચેનિંગ, કહે છે ઈડીએલ, કહે છે આઈપી, કહે છે શેપિંગ. કઈ શિક્ષણ વ્યૂહરચના નથી? આઈપીએલ તો છે ઈડીએલ. હા, ઈડીએલ. અહીંયા એડીએલ હોત તો સારું, પણ અહીંયા ઈડીએલ લખે છે. ઈડીએલ અહીંયા નહીં આવશે. ચેનિંગ તો છે, ચેનિંગ વિશે મેં આપ લોકોને કીધી હતી. ઈડીએલ નથી, આઈપી પણ છે, શેપિંગ પણ છે, ટોકન ઇકોનોમી પણ છે. આ બધું છે, અહીંયા ઈડીએલ નથી. તો સાચો અહીંયા ઈડીએલ છે. સરસ. અહીંયા મિત્રો હવે 10 પ્રશ્ન પૂરો થાય છે. હવે આપ લોકોના કોઈ પ્રશ્ન હોય તો મને પૂછજો. હવે આગળ